ઘનશ્યામ મહારાજ કોણ છે? મૂળ અક્ષર મૂર્તિ, જેને રહેવાનું ધામ, એવા ગુણાકર્ણ સાહેબ મહારાજ કોણ છે? એનો પરિચય તમે આપો. એટલા માટે થઈને જાગા સાહેબ મહારાજે આ બાટલા એવા નાના એવા બાટલા ગામમાં અવતાર ધારણ કર્યો અને અવતાર ધારણ કર્યા પછી અહીંયા આ કર્મભૂમિમાં એને પોતે પોતાનો ધંધો કર્યો. પણ ઈશ્વરની પ્રેરણાથી, સંતોની પ્રેરણાથી જુનાગઢ મંદિરમાં ગયા અને ત્યાં ગુણાનંદ સ્વામી મહારાજે એમને પોતાના કરી સ્થાપ્યા અને એને કીધું કે તમે આ મંદિરમાં બિરાજો, મારી સામેનો જે રૂમ છે એમાં જ હું તમને આસન આપું છું અને સતત તમને મારા દર્શન થાય અને અમે તમારી વાતો સાંભળી શકીએ એવી તમે અમારી પર કૃપા કરો. એટલે જાગા સાહેબ મહારાજે ત્યાં આસન કર્યું અને 40 વર્ષ સુધી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયમાં જે પ્રવચનો આપ્યા છે એના આ 2 પુસ્તકો, જાગા સાહેબના 2 વાતો, એમના શિષ્ય એવા રણછોડ ભગત, એમણે આ સ્વામી મહારાજ જે પ્રવચન આપતા એ પ્રવચનના આધારે એ પોતે લખી લેતા એની યાદગીરીમાં. અને પછી વૈદ્યનાથભાઈ કરીને રાજકોટમાં જે સ્વામીના સેવક હતા એમણે આ પુસ્તકો પ્રસિદ્ધ કરેલા છે, અજાગ્યા સાહેબ અને વૈદ્યનાથભાઈ. અને આ પુસ્તકો આજે આપણી પાસે અવેલેબલ છે. આ પુસ્તક છે એની અંદર જે જાગા સાહેબ મહારાજે જે ઉપદેશ આપ્યો છે એ અક્ષર સંપ્રદાય કોણ છે, સ્વામી મહારાજ કોણ છે, એના આનો મહિમા શું છે. અને બીજું તો બધું ઠીક છે, પણ સ્વામી બાપાએ પોતાની યાદીમાં કેટલાય એવા પરચાઓ આપ્યા છે, એટલી બધી પોતાનું સર્વોપરીપણું રાખ્યું છે કે જેની વાતો કરીએ તો અપરંપાર છે, આખું પુસ્તક ભરાય એવી વાતો છે. એટલે આ જે બધું છે, આજે આ સાલમાં દર મહિને બિરજુભાઈ છે એ અહીંયા ઉત્સવ ઉજવે છે, આપણને બોલાવે છે અને દિવસે દિવસે આ સ્થાનનો મહિમા વધતો જાય છે. એની પાછળનું મૂળ કારણ કાંઈ બાપા છે. આપણો એક જ આધ્યાત્મિક સિદ્ધાંત એવો છે કે કોઈ પણ ઈશ્વરને કોઈ પણ કાર્ય કરવાનું થતું હોય ત્યારે કોઈ પણ એક વ્યક્તિને કેન્દ્રસ્થ વ્યક્તિ તરીકે એને નિમણૂક કરે છે અને પછી એમના દ્વારા પોતાનું કાર્ય કરે છે. તો આ જાગા સાહેબ ધામમાં બિરજુભાઈ છે, એને કેન્દ્રસ્થ વ્યક્તિ તરીકે ઈશ્વર પસંદ કર્યા છે અને એમના થકી આપણે ભેગા થઈએ છીએ અને આ સત્સંગ કરીએ છીએ અને આ આપણો ઉત્સવ ઉજવીએ છીએ. દિવસે દિવસે આ સ્થાન એટલું બધું વધશે કે તમારા દેશો માટે જગ્યા નહીં મળે. કારણ કે ભૂતકાળમાં યોગીજી મહારાજ એવું કહેતા કે પ્રમુખ સાહેબ મહારાજ છે ને એને દૂરબીનથી તમારે જોવા પડશે, એટલા બધા તમે ભક્તો હોય છો, એવા તમારા સત્સંગ હોય છે. તો આજની તારીખમાં આપણે અનુભવીએ કરીએ છીએ કે પ્રમુખ સાહેબ મહારાજ બિરાજ્યા હોય અને એ પ્રવચન આપતા હોય તો માણસો દૂરબીન વડે એમ જોતા હોય. એટલી બધી સંખ્યાઓ આખી દુનિયામાં હજારો મંદિરો બનાવ્યા, હજારો સત્સંગ મંદિરો બનાવ્યા, અનેક વ્યક્તિઓને એમણે સત્સંગમાં રાખ્યા. અમારા પોલીસ ખાતામાં અમે નોકરી કરતા હતા ત્યારે બોર્ડર એસઆર ગ્રુપ 3 એમાં અમારા કમાન્ડન્ટ સાહેબ ચંપાવત રાજપૂત હતા. ઠોકરસિંહ ચંપાવત એટલે રાજપૂત અને એનો મુખ્ય શોખ શું? શિકાર કરવાનો. અને ઘોડા પર બેસીને અને એ જંગલમાં જાય અને ઘણી તલવાર હોય એનાથી શિકાર કરતા. એવો એ શિકારી અને જલદ વ્યક્તિ અને ક્રોધીનો અવતાર બીજો દુર્વાસા. એવા ઢોકળી સાહેબને અમે પ્રમુખ સાહેબ મહારાજ પાસે લઈ ગયા. સાહેબ બાપા એની પર કૃપા દ્રષ્ટિ કરી અને પછી એ ઢોકળી સાહેબ પરમ સત્સંગી થઈ ગયા. અને જ્યારે 1982માં મોટો ઉત્સવ થયો ત્યારે મેઇન કમાન્ડન્ટ તરીકે આખી વ્યવસ્થામાં શ્રી સાહેબ હતા. આવા મહાન પુરુષો જે સંપ્રદાયમાં થયા એ પ્રમુખ સાહેબ મહારાજ, એમના ગુરુજી યોગીજી બાપાની અમે બહુ સેવા કરી છે. ગોંડલમાં અમે નોકરી કરતા હતા, 7 વર્ષ અમે નોકરી કરી એસઆર અને 7 વર્ષ કાયમ માટે થઈને અમે મંદિરે જતા, સાયકલ ઉપર જઈએ અને ત્યાં બાલમુક્ત સ્વામી મળે, અક્ષરદેવની જેમ અહીંયા સ્વામીમાં પણ જેમ પ્રદક્ષિણા આપણે કરીએ અને આપણા સંકલ્પ પરિપૂર્ણ થાય એમ અક્ષરદેવની પ્રદક્ષિણા કરો અને તમારા જે સંકલ્પ હોય એ પરિપૂર્ણ થાય. તમને કદાચ નવાઈ લાગશે. મેં સાયકલ લીધી હતી લોન લઈને, મારો પગાર ટૂંકો, 10 રૂપિયા દર મહિને 10 રૂપિયા મારા પગારમાંથી કપાય, 250 રૂપિયાની સાયકલ લીધી બરોબર. અને સાયકલ લઈને અમે મંદિરે ગયા અને હરિકૃષ્ણ સ્વામીને કીધું સાહેબ બાપા આ સાયકલ પ્રસાદીની કરવી છે, આની પર ઠાકોરજીને બિરાજમાન કરો અને મંદિરનો પ્રદક્ષિણા કરાવો. એ કે પણ મોટર હોય
મોટરસાયકલ હોય, એની પ્રદક્ષિણા હોય, સાયકલ થોડી હોય. મેં કીધું અમે તો ગરીબ માણસ છીએ, નાના એવા કરતું નથી, પણ આ સાયકલ દરરોજ મંદિરે આવે, અમને લઈ આવે, એટલા માટે તમારે આને પ્રસાદી કરવી પડે, તો જ અમે મંદિરે આવી શકશું. કારણ કે સાયકલ તો વાહન છે. પછી અમે સાયકલને હેન્ડલ પકડ્યું, ભાઈ બાપાએ ઠાકોરજીને સાયકલની સીટ પર પધરાવ્યા, મારો કારકુન ચીમનભાઈ પારેકરને વાંચન દ્યો, અને અમે ત્રણેય મંદિરના પ્રદક્ષિણા કરી. અને એ સાયકલ છે બરોબર, એ સાયકલ મારા પાડોશી હતા, એને નવરાત્રિમાં અક્ષર મંદિરે જવાનું હતું. તો બન્યું એવું કે અમે મારો દીકરો તો નાનો હતો, એનો દીકરો નાનો હતો, તો એને હટ કરી કે મારા પપ્પા મંદિરે જાઓ. એટલે મેં કીધું અમે તો રોજ જાય છે, આ સાયકલ, આ સાયકલ છે, આ બાબાને બેસાડી જાઓ, મંદિરે જાઓ. એટલે એ મંદિરે ગયા, સાયકલ ચોરાઈ ગઈ. એટલે મને કે આપણે ફરિયાદ કરવી છે. હું કામ કે સાયકલ જતું ફરિયાદ ન કરાય. મેં કીધું મારે ફરિયાદ કરવી નથી, કારણ કે આ સાયકલ સીધા તો લોન લઈને લીધી હતી. તો એ તો મોટો રિસાઈડ જુદો જ હતો. એના સસરા અને એના બાપુજી તો બહુ મોટા પૈસાવાળા વેપારી હતા. એટલે મને બોલાવ્યો, મને કે તમે સાયકલ નથી, તમે શું કરશો? મેં તો હાલી જાય. 2 કિલોમીટર થાય મારા ઘરથી, ગામમાંથી અમારું એસઆરપી ગ્રુપ છે, એની ઓફિસ છે, 2 કિલોમીટર થાય. અને 2 to 4 કિલોમીટર પછી ગામમાં કામ આવું, 10 કિલોમીટર મારે હાલવાનું હોય. છતાં મેં કીધું ભાઈ મારે તમારી પાસે કાંઈ જોતું નથી. છતાં એણે મને નવી સાયકલ લઈ આપી. એટલે આ સાંઈ બાપાની કૃપા હોય, દયા હોય, તો તમારું ખોવાઈ ગયેલું હોય એ તમને પાછું મળે. એમ આપણે આ અવતાર લીધો. મારી અત્યારે 86 વર્ષની ઉંમર થઈ છે. 86 વર્ષની ઉંમરે આ બાપાની પ્રેરણા થાય છે. એટલે આ જીતુભાઈ મને ઘેર આવીને તેડી જાય છે, ઘેર આવીને મૂકી જાય છે. જો બાપાની આ શક્તિ મને આપતા હોય તો આજે તમારી સાથે બેસીને આ વાતો કરી શકું છું. એ આની કૃપા છે, કે બાકી હું તો કાંઈ નથી સમજ્યા. એટલે અમારે કચ્છમાં મેકણ દાદા અમને બંધ થઈ ગયા. એ એવું કહેતા, તું કરે તું કરાય, તું કરે પાર. આમ તો એનો અભૂત ભયો થતો પડ્યો પાર. એટલે કચ્છી ભાષામાં એને એવું કીધું કે હે પ્રભુ, હે મારા સાંઈ બાપા, હે જાગા સાહેબ મહારાજ, હું તો ખાલી અભૂત માણસ છું, હું કાંઈ કરી શકું એમ નથી, પણ તમે એવા મહાન પુરુષો છો, તમને પ્રેરણા કરો છો, એટલે અમે તમારી સત્સંગ કરીએ છીએ, તમારી વાતો કરીએ છીએ, તમારા ગુણગાન ગાઈએ છીએ. અને આ ઉંમરે આપણે એના ગુણગાન ગાઈ શકીએ. આ મારો અંતિમ સમય છે, બરોબર છે. ક્યારે પાંખ વિચારી જાય કાંઈ નક્કી નથી, પણ હું સતત ઈશ્વર ભ્રમણ 24 કલાક. તમે માનશો, હું પોલીસ ખાતામાં 29 વર્ષ મેં નોકરી કરી, રિટાયર થયા 29 વર્ષ થયા. છતાં આજે હું તમારી સન્મુખમાં કામ બેઠો છું એટલા માટે કે આ બાપા મને પ્રેરણા કરે છે અને આપણને પ્રવચન આપે છે. આપણે આ જે વસ્તુ છે એ સમજીએ છીએ અને બાપાની કૃપા છે. અને બાપા આપણે બધાના ઉપર કૃપા દ્રષ્ટિ કરે, આપણે બધા સુખિયા કરે. તન, મન, ધન, એક જ વસ્તુ નહીં, તન તંદુરસ્ત રહીએ, મન આપણું બાપામાં ધ્યાનમાં ચરણમાં રહીએ, અને ધન, જો આપણે ધન હોય છે તો આપણે અહીં આવશું, ટિકિટ ભાડું ખર્ચશું, અહીંયા દાન પૂન કરશું, અને આ મંદિરનો આપણે પ્રવચન અને પ્રગતિ કરશું. એવી આપણી જે સદબુદ્ધિ આપે એવી બાપાને નમ્રપણે પ્રાર્થના કરું. જય જાગા સ્વામી. આપણા અહોભાગ્ય છે કે ચાવડા સાહેબ જેવા વ્યક્તિ આપણી વચ્ચે દર બીજમાં હાજર થઈ અને અમારી જેવા જે નવા લોકો તૈયાર થાય છે એમને પ્રેરણા આપે છે અને સહકાર આપે છે. આટલી ઉંમરે આટલી સારી વાત કરવી અને દાખલો કરવો એ ખૂબ મહત્વની વાત છે. દર બીજમાં પોતે હાજરી આપે છે અને વચન આપેલું કે જે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આવીશ અને મરીશ પણ અહીંયા હું આવીશ. તો આપણે ચાવડા સાહેબમાંથી એ ગુણ લેવો જોઈએ કે આપણે પણ દર બીજમાં અહીં આવવું. જાગા સ્વામીનું અતિ પ્રસાદીભૂત સ્થાન એવું બારડા જાગા બાપાની કર્મભૂમિ કહેવાય કે જાગા બાપા અહીં નાના મોટા થયા. ચરણારવિંદ છે તે અતિ પ્રસાદીના છે, બારે કૂવો, ત્યારબાદ સામેની જે જગ્યા છે એ જગ્યામાં જાગા બાપા પોતે કામકાજ કરતા એમના પિતા સાથે. તો આ સંપૂર્ણ જગ્યા એટલી પાવન છે કે તમે એક વખત અહીં આવો તો ખૂબ શાંતિનો અનુભવ થાય છે. પુસ્તકોમાં પણ લખેલું છે કે અહીં પ્રમુખ સ્વામી અને યોગી બાપા આવી અને આળોટતા એવી
પ્રસાદીભૂત જગ્યા છે એટલો આ વ્યક્તિનો અને આ જગ્યાનું મહત્વ છે. તો એ પ્રસાદીભૂત જગ્યામાં આપણે દર વખતે બીજ ઉજવીએ છીએ. બીજની વાત કરીએ તો બીજમાં શું થાય છે એમની રૂપરેખા તો કે ભાઈ સવારે આપણે આરતી કરીએ છીએ, ત્યારબાદ બપોરે ભજન સત્સંગ જાગા બાપાના જીવન ચરિત્ર વિશે વાત કરીએ છીએ. જાગા બાપા શું છે, એમણે શું કર્યું છે, એમનો શું ઉપદેશ છે, તો એમનું જીવન ચરિત્રનું આપણે પુસ્તક વાંચીએ છીએ. ત્યારબાદ મહેમાનો દ્વારા જે આવેલા હોય છે એમના દ્વારા આપણે આરતી કરાવીએ છીએ. આજે સુરતથી મનસુખ દાદા સોનડાગર આવેલા છે, મુખ્ય એમનું ગામ છે ટીંબી. ત્યારબાદ એમની સાથે પણ સુરતથી એક દાદા આવેલા છે. પછી આપણે કુકાવાવથી બે ભાઈઓ આવેલા છે જે અલ્પેશભાઈ ચુડાસમા, અલ્પેશભાઈ ચુડાસમા, ચલાલા હેલ્થમાં હિતેશભાઈ ચલાલા, હિતેશભાઈ ચલાલા અને અલ્પેશભાઈ કુકાવાવથી. બરાબર, બંને હેલ્થમાં કામ કરે છે. અને બીજા હરિભક્તો તો જે અમારે રેગ્યુલર, બરાબર. આ દાદાનું નામ શું? આંબરડીથી. અચ્છા, ધોકડવા પાસે અંબાડાના વતની છે અને આંબરડી એમનું સાસરું છે. હાલ સુરત રહી છે. મનસુખ દાદા સાથે આવેલા છે. જાગા બાબાનો મહિમા પણ ખૂબ છે. ત્યારબાદ મગન દાદા, પછી ખુશાલભાઈ, ગૌતમભાઈ, આમ સાવરકુંડલા પણ વિજયપડી પોતે એસટીમાં ડ્રાઈવર છે, સર્વિસ કરે છે. અને દર વખતે આપણે એમને કહીએ છીએ, પરંતુ આ વખતે યાદ રાખી અને આવી ગયા છે. દિનેશભાઈ આવ્યા છે રાજુલાથી, બગસરાથી. બરાબર, દરેક હરિભક્તો અહીં પધારે છે. તો આપ પણ આ પ્રસંગમાં પધારો અને આપણે કોઈ નિસ્વાર્થ ભાવે આ પ્રસંગ ઉજવીએ છીએ, આ મહોત્સવ કરીએ છીએ. બીજમાં આવો, આરતી, થાળ અને પ્રસાદ લઈ અને આપણે બપોરે છૂટા પડીએ છીએ. તો પરિવાર સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આપણે આ બીજ ઉજવીએ છીએ. તો જે લોકો અહીં આવેલા છે એ અને જે લાઈવ જોઈ રહ્યા છે તે દરેક હરિભક્તો અહીં પધારે અને આ જગ્યાએ તમે કોઈ પણ સંકલ્પ કરો, પ્રદક્ષિણા કરો, તે પૂર્ણ થાય છે. તો એવી સરસ મજાની અને પ્રાસાદિક જગ્યા છે, એમનો દરેક હરિભક્તો લાભ લે. હવે આપણે મારા પપ્પા એટલે કે ગુણવંતભાઈ મકવાણા દ્વારા એક કીર્તનનો લાભ લઈએ અને ધીરે ધીરે આપણે આપણી સભાને આગળ વધારીએ. પેલા કીર્તન એકાદું. श्री स्वामीनारायण भगवान की जय, जागा स्वामी महाराज की जय. हे जागा स्वामी તમારો જયકાર છે, જાગા સ્વામી તમારો જયકાર છે. હે તવ ચરણોમાં કોટી નમસ્કાર છે રે, જાગા સ્વામી તમારો જયકાર છે. મહામુક્ત અનાદિ અક્ષરધામના રે પ્રગટ થયા છો આંબરડી ગામમાં રે. હે જાગા સ્વામી તમારો જયકાર છે રે, તવ ચરણોમાં કોટી નમસ્કાર છે રે. સેવા મૂળ અક્ષર ગુણાતીતને રે, કયા પાવન કાંઈ કપતિત રે. જગા સ્વામી તમારો જયકાર છે રે, સવ ચરણોમાં કોટી નમસ્કાર છે રે. તમે શ્રીજી સ્વામીને રીઝવ્યા રે, યજ્ઞ પુરુષને માન ભાવ્યા રે. જગા સ્વામી તમારો જયકાર છે રે, તવ ચરણોમાં કોટી નમસ્કાર છે રે. દાસવન માળી ગુરુ ગુણ ગાય છે રે, પ્રગટ હરિ ચરણે સુખ થાય છે રે. હે જાગા સ્વામી
તમારો જયકાર છે. તવ ચરણોમાં કોટી નમસ્કાર છે. જગત સ્વામી તમારો જયકાર છે. જગત સ્વામી તમારો જયકાર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ ભગવાન જાગા બાપાની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે કીર્તનનો લાભ લીધો, ત્યારબાદ આપણે સુરતથી આવેલા મનસુખ દાદા એ આપણને 15 મિનિટ જાગા બાપાના જીવન ચરિત્ર વિશે વાત કરશે. અને ખાસ કરીને એ જ્યારે આ જગ્યામાં કંઈ નહોતું ત્યારથી આવે છે, તો આ જગ્યાના વિકાસ વિશે પણ એ બધું જાણે છે, એમના વિશે પણ સારી એવી વાત કરશે. તો સુરતથી મનસુખ દાદા આવેલા છે, હવે આપણે એમને આપીએ. જાગા સ્વામી મહારાજની જય. હવે પ્રથમ તો ગીરજીભાઈ કીધું કે જગ્યાના સ્થાનના મહિમા માટે વાત કરવાની થઈ. તમારા સવારમાં બધા આવતા હોય છે. હું પણ 2024 જયારે પ્રથમ વખત આવ્યો ત્યારે હું ભાઈ અમે લોકો હતા અહીંયા, ત્યારે મેં એમને કીધેલું કે હું અહીંયા 40 વર્ષ પછી આવ્યો. અને ત્યારે આજની તારીખ 3/5/2026 છે. તેજી તારીખ હતી 3/5/2024. ત્યારે મેં ગુરુભાઈ આવ્યા લગભગ 7 ચેપ્ટર કચરો માટે, એટલે 2 વર્ષ પૂરા થયા. જયારે યોગીજી મહારાજ 1969 ની અંદર અહીંયા આવેલા, કારણ કે 71 ધામમાં ગયા હતા, 71 ધામમાં ગયા, 23મી જાન્યુઆરી. ત્યારે અહીંયા દેશી નળિયા વાળું મકાન હતું. આ જે બેલી છે ને એની કરતા આ બાજુ બેલી છે. ત્યાંથી યોગી બાપા આવ્યા અને શાળાના એટલે કે ચોમાસામાં થોડું વીગ્યું હોય, હુકાઈ ગયું હોય, અને ત્યારે કાંઈ તો વધે નહીં કર્યું. એટલે એમાં યોગી બાપાએ માથે ગાતર્યું હતું, એ કાઢીને આ દંડોત કરવા માંડ્યા. એટલે હાલની તારીખમાં જયારે પ્રમુખ મહારાજ ભેગા ત્યારે વિવેક ઠાકોર સ્વામી કરીને જે ભેગા હતા, અને એને કીધું કે બાબા તમારી ઉંમર થઈ ગઈ છે, તમારી છાતીમાં કાંકરાની ફરજ છે, તો તમે અહીંયા દંડોત કરે જગ્યાએ ઓસરીમાં દંડોત કરો. ત્યારે યોગી બાબા એવું બોલેલા કે આ ભૂમિ તો વંદરાવનની ભૂમિ કરતા તો અનંત ગણી ઊંચી છે. તો આજે આપણે એ ભૂમિની અંદર બેઠેલા છે, એ ભૂમિની અંદર આપણે બેઠેલા છે. વૃંદાવન અને વ્રજ ભૂમિ કરતા અનંત ગણી ઊંચી છે. તો મહિમા હોય એના માટે લાગુ પડે છે, મહિમા ન હોય એને લાગુ નથી પડતો. 5 લાખનો ચેક ખિસ્સામાં પડ્યો હોય એને લાગુ પડતો હોય, મારા ખિસ્સામાં 5 લાખનો ચેક પડ્યો છે, તો આપણે પસ્તીનો પાગલ આવ્યા તો મગજમાં ન હોય, કિંમત ન હોય. જાગા સ્વામીનું જન્મસ્થાન તો આંબોડી છે. 7 વર્ષની ઉંમરે લાડુ દાદા એટલે કે ગુણાતીતાના હતા, પણ આપણે ગુણોદભાઈ છે એમના ચોથી પેઢીના દાદા તરીકે ઘોડાનો સામાન બનાવતા અહીંયા આવેલા. 7 વર્ષની ઉંમરે દાદા સ્વામી અહીંયા આવેલા. 14 વર્ષની ઉંમરે દાદા સ્વામીના લગ્ન કરેલા હતા. બગસરાની બાજુમાં હામાપર ચુડાસમાની દીકરી એના ઘરમાં હતી, અને એને બોગોળ નારાયણ નામના 2 દીકરા હતા. આપણે શોર્ટકટમાં નામ બધું લઈએ છીએ. બોગોળ અને નારાયણ નામના 2 દીકરા હતા. જયારે દાદા સ્વામીની લગ્ન 14 વર્ષની ઉંમરે થયેલા, 17 વર્ષની ઉંમરે બોગાનો જન્મ થયો, અને 19 વર્ષની ઉંમરે નારાયણનો જન્મ થયો. 21 વર્ષની ઉંમરે દાદા સ્વામીએ ગૃહત્યાગ કરી લીધો છે.
આપણે બધું ચોક્કસમાં બોલીએ છીએ બીજું ભાઈ. ના ના જાગા બાપાનો મહિમા ભલે લાંબો હાલે તમ તારે કયો ભલે આપણે 12 વાગ્યા સુધી સત્સંગ જ કરવાનો નહીં ઘણો સમય છે આપણે જાગા બાપાનો મહિમા જેટલો લાંબો થાય એટલો કયો 21 વર્ષની ઉંમરે એટલે દાદા સ્વામીનો જન્મ 1883 ત્યાંસી આપણે આસુ સુદ બીજ વદ બીજ. વર્ષો વધ બીજ વધુ બરોબર. હવે આપણે બધાને નવાઈ લાગશે. હું આવ્યો ત્યારે હમણાં સાહેબે વાત કરી કે ગઢડાની અંદર રૂપો ભવાયો હતો એને ખેલ કાઢ્યો અને એ ખેલની અંદર મોતીનો વેર કાઢ્યો. ત્યારે ગામના ભવાએ જુદા બતાવ્યું હા વેર કાઢ્યો અને વેરની અંદર એવું બોલેલા કે મોતી ગવાર ગાળે નાખો મારે પાણી દુનિયા વાત જાણી કે સ્વામિનારાયણ મોતી. પણ જે લોકો સ્વામિનારાયણ ભગવાનના ઇતિહાસો હતા એને જઈને સ્વામિનારાયણ ભગવાન તો દાદા ખજાના દરબારમાં સુનતા હતા. જ્યાં જઈને વાત કરી કે તમને સવારે લોકો બધા મોચી કહે છે એટલે તમે અત્યારે હાલો. અને એ સ્વામિનારાયણ ભગવાન ખુદ દાદા ખાચર એના ઇતિહાસો 5 જણા ગઢડાના છોકરીને આવ્યા. રૂપા ભવાયાને કીધું કે તમે આ શું કરો છો? ત્યારે રૂપા ભવાએ એવું કીધું કે મારા પેટનો ફાળો પૂરવા માટે મેં વેર કાઢ્યો છે. ભવાએ વેર કાઢતા ને હરસ બોલ બોલ આ એક ગીત પૂરું કરે બીજું રોજની મેં કે હું સારું બોલી. એટલે મેં તમે તો ભગવાન છો મને છોકરા આપીશ. પછી મહારાજે એને પોતાના હાથમાં સોનાનો વેઢલો હતો કાઢીને રૂપા ભવાને આપ્યો. 500 પેઢી રૂપા ભવાય વંશ રહ્યો. પછી 26 પેઢીઓનો વંશ રહ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે. હમણાં આપણે વાત અધૂરી મૂકી દીધી જાગા સ્વામીની કે જાગા સ્વામી 21 વર્ષે લગ્ન થયા. 83માં જન્મ થયો અને જાગા સ્વામીને 1983 ની ચાર પછી 1903ની સાલમાં 1883માં જન્મ થયો. 1903ની સાલમાં જાગા સ્વામીને પ્રથમ વખત ગુણાતીતાનંદ સ્વામી ખાંભાની બાજુમાં ગામ છે ગુંડણી ત્યાં મળેલા અને ત્યાં વડતાલથી આચાર્ય રઘુજી મહારાજ પણ આવેલા એટલે ગુણાતીતાનંદ સ્વામી પણ આવેલા હતા. ત્યારે વડતાલના પવિત્રાનંદ સ્વામીએ જાગા સ્વામી વિશે થોડાક અવક્ત શબ્દ કીધેલા. મોટો છે આવો છે તેવો છે આપણે દારૂ વર્ણન કરવું નથી. આ ગુણાતીતાનંદ સ્વામીએ સાંભળ્યું. ગુણાતીતાનંદ સ્વામીને દુઃખ થયું કે આપણે ત્યાગાશ્રમમાં આવી ગયા પછી કોઈ નાચના ભેદ રખાય નહીં. ભેગા આચાર્ય મહારાજ હતા એટલે ગુણાતીતાનંદ સ્વામીથી બોલાય નહીં. આચાર્ય મહારાજની આજ્ઞામાં રોટુકડા ને ત્યારે આપણે બે બેસની સ્થાપના કંઈ થઈ નથી. તો જાગા સ્વામીને એક દિવાલ બાજુમાં બોલાવીને કીધું કે ભક્તરાજ તમને જે નાત વિશે આ શબ્દ બોલે છે મારી ત્યાં સહન થતા નથી. એટલે તમે હવે અહીંથી ઘરે પાછા વયા જાઓ. ક્યાંથી આવો છો? તો આંબોડી આવ્યો છે. આંબોડીમાં અમારું ઘરમાં ચાલશે 12 રહીએ. દાદા સ્વામીએ કેવો જવાબ આપ્યો છે આપણે વિચાર કરવા જરૂર છે કે સ્વામી જ્યારથી હું તમને જોઉં છું ત્યાર પછી મને તમારી સિવાય કોઈ બીજું દેખાતું નથી. અને મને કદાચ એ પવિત્રાનંદ સ્વામી જાતિ વિશે શબ્દ કહે છે તો મારા દેહને લાગે છે હું તો જીવ છું. મારે ને દેહને કોઈ લેવા દેવા નથી. મારી ચિંતા તમે કરો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જાગા સ્વામીને પ્રથમ વખત લુણી ગામે બાથમારીને મિલાપ કરે છે. 1903 થી લઈને ગુણાતીતાનંદ સ્વામી 1923માં ધામમાં ગયા. ત્યાં સુધીમાં જાગા સ્વામી મહારાજ અને 70 વખત બાથમાં લઈને મળ્યા છે. એવો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ ઇતિહાસ નથી કે જેને બાથમાં લઈને મળ્યા હોય. દાદા ખાચરે 1000 વીઘા જમીન આપી, રાજપાટ ગામ દ્વારા બધું આપ્યું. તો એને કોઈ 262 વર્ષના અંદર ક્યાંય લખ્યું નથી કે જાગા સ્વામી
ગુણાતીત આખા ખાચરને બથમારીને મેળ્યા એવું મેળ્યા. કાંઈ ઉલ્લેખ નથી, નથી. હોય તો નથી. કોઈ મને બતાવી દે. નહીં નથી હકીકત છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે સ્વામિનારાયણ ભગવાને કીધેલું છે કે દાદા સ્વામી તો અનાદિ પુરુષ છે અને ગુણાતીતાનંદ સ્વામી એવું કીધેલું છે કે જે બ્રહ્માંડમાં જાય છે એ બ્રહ્માંડમાં અમે આ દાદા સ્વામીને ભેગા લઈને જઈએ છે આ ચૌદ બ્રહ્માંડની અંદર. આ જે ચૌદ બ્રહ્માંડ હા, છે એની અંદર. એ ચૌદ બ્રહ્માંડમાં બીજું બાપુ આ દાદા સ્વામીનો વાસ છે. એકલા તમારા આંબોડીમાં કે પાટડામાં ચૌદ નથી. નહીં 100% 14 બ્રહ્માંડ. આ ગુણાતીતાનંદ સ્વામી બોલેલા છે. હા બરોબર છે બરોબર છે. ને આજે સુરેશભાઈ કોણ નામ બોલે? જીતુભાઈ હા? જીતુભાઈ જીતુભાઈ બોલે. હા જીતુભાઈ હા જીતુભાઈ આજે આપણે સમાજમાં થોડીક ક્રાંતિ આવી છે હા અને જેને ખબર હોય એ બોલે છે, ન ખબર હોય એ બોલે છે કે તમે શંકર પર કહો તમારી ખોટ, અમે પૂરા ના કર્યું તમારી ખોટ. આ ક્યારે કીધો છો, હું કામ કીધો છો, આ વિસ્તારથી કહું છું હા ના ના કયો કે સ્વામિનારાયણ ભગવાનને એ લોકો 3 ભાઈઓ હતા, રામ પ્રતાપજી, ઈશારામજી, રસલાભાઈ નામ ઘનશ્યામ. ઘનશ્યામ મહારાજ તો 11 વર્ષની ઉંમરે પરમેશ્વર નીકળી, હા 7 વર્ષ રણોત્સવ કર્યું, 21 વર્ષની ઉંમરે રામાનંદ સ્વામીએ જુનાગઢની બાજુમાં જેતપુરમાં દીક્ષા. એ ગાળા દરમિયાન રામ પ્રતાપજી અને ઈશારામને એક દીકરો હતો. રામ પ્રતાપ હતા, એમના મોટા દીકરાનું નામ યોજો પ્રસાદ, એમને ગાદી આપી કાળુપુર અમદાવાદની. ને ઈશારામના દીકરા હતા, એમને ગાદી આપી વડતાલ, એમના નામ હતું રઘુવીરજી મહારાજ. રઘુવીરજી મહારાજને એક દીકરો હતો, એમનું નામ ભગવત સ્વરૂપ સ્વામી હતું. અને ભગવત સ્વરૂપને કોઈ સંતાન નહોતું. અને રઘુવીરજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામીના અને દાદા સ્વામીના પૈસલ, કેવો પૈસલ હોય જેને કહેવામાં આવે, એના આશ્રિત હતા. એટલે રઘુવીરજી મહારાજે વડતાલના સંતોને કીધું, હરિભક્તોને કીધું કે તમે દાદા સ્વામી છે એ સંકલ્પ સિદ્ધ પુરુષ છે, ત્યાં જઈને કહો તેમને ત્યાં પાણું બંધાય, આપણે વંશવાળા ચાલે, આપણો પરિવાર આગળ આવે. આચાર્ય પદ જાળવી રાખવું પડે ને. હા ત્યારે ત્યાં જઈને વાત કરે છે. તારીખ છે 28/8/1998, મંગળવાર સવારના 7:30 વાગ્યા. જુનાગઢના કાળવા મંદિરની અંદર કે સ્વામિનારાયણ ભગવાને મંદિર બાંધ્યું 100 હસ્તે. એટલે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં 40 વર્ષ 4 મહિના ને 4 દિવસ થયા. એ સ્થળ માથે દાદા સ્વામીની વાત કરું છું. હા તો ત્યાં ગયા અને કીધું કે રઘુવીરજી મહારાજે કીધું છે કે ભગવત સ્વામી સ્વામીને પાળું બંધાય એવા આશીર્વાદ આપો. દાદા સ્વામી કીધું કે એક નહીં પણ 2 દીકરા હતા. તમારી પહેલી શરત છે કે અક્ષર અને પુરુષોત્તમ ભગવાન સાથે ભક્તને પધરાવવા પડે. જેમ રામની સાથે સીતા છે, કૃષ્ણની સાથે રાધિકા છે, શંકરની સાથે પાર્વતી છે, એમ ભક્ત સાથે ભગવાન હોય. એ લોકોના પતિ પત્ની નતા, એ લોકો કઈ હા બ્રહ્મતિથિને ભાવે એ લોકો કેવા હતા, રામ સીતા લક્ષ્મણ એવું બધું બોલાતા. હા હા બરોબર છે. તો ત્યારે એ સમયે આવનાર જે સંતો હતા એને બધું પ્રાર્થના કરી કે જ્યાં લગન વડતાલની અંદર જીભાઈ કોઠારી છે હા ત્યાં લગન અમારું આ કામ ન થાય. ત્યારે શાસ્ત્રી અભયપુરુષદાસજી આ બેઠા છે, સારંગપુરના જૂના મંદિરના હનુમાન મંદિર છે ને એના કોઠારી હતા. અને કામ પ્રસંગે જુનાગઢ આવેલા હતા. આપણે જેમ બેઠા તેમ બધા સભા બને બેઠીએ છીએ. તો દાદા સ્વામી મહારાજે આપણે કેમ બિરજુમાં આમાં બેઠો તો આંગળી છે કીધું આ કામ તારાથી ન થાય. ત્યારે શાસ્ત્રી મહારાજ ઉભા થઈ ગયા, 2 હાથ જોડી કીધું કે સ્વામી 2.5 રૂપિયા તોલું હોનું મળે છે. બીજું બાપુ 2.5 રૂપિયા તોલું હોનું મળે છે ને એક આને જોડી કેવડા મળે. ત્યારે બુકનો સંપર્ક યુગ હતો. હા હા બરોબર છે. તો લાખો રૂપિયાના મંદિર બાંધવા કેમ? ક્યાંક તો ખાવામાં જોઈએ કે ન જોઈએ? જીભાઈ કોઠારી આપતા પત્તું ત્યારે એ પત્તો લખતા
બે પૈસા નો આપે. અને તમે વેડિંગમાં નામ લખી આવ્યું હોય, તમારું વેડિંગમાં નામ ન આલે, ત્યાં લગે ખાખરા પાન ઢોકળી વાંધીને ખેતરે કામ કરવા જવાનું. આવો સમય હતો. તો મંદિરનો જ ક્યાં પ્રશ્ન લાવે? ત્યારે દાદા સ્વામી મહારાજ એને આ પ્રશ્ન કહે છે કે તમે સંકલ્પ ન કરો તમારી ફળ અમે પૂરા ના કરે તો. સંકલ્પ પછી આપણી બેન કેવી પડી? બે આપી. હે? ત્યાર પછી દાદા સ્વામી મહારાજ 1953 ધામમાં ગયા. 1957 ધામમાં ગયા. બરોબર થાય છે. 1953 વરદાન. એ બરોબર છે એ વાત. ગામમાં તો હતા. અને 1957 ધામમાં ગયા પછી 1962 શાસ્ત્રી મહારાજ હસ્તક બે કેસની સ્થાપના થઈ. સૌથી પ્રથમ વખત જેમ આપણે દાદા સ્વામીની વાત કરીએ છીએ એમ શાસ્ત્રી મહારાજ પણ એમનું કફન બાંધીને દાદા સ્વામીનું કફન અક્ષરા પુસ્તક બનાવવા માટે વડતાલથી નીકળી અને બોધાશ્રમમાં ગયા. ત્યાં કાશીદાસ મોટા કરીને રહેતા હતા. ત્યાં જઈને કીધું કે ભાઈ હું ગામમાંથી માગીને ખાવ છું, મારે મંદિરમાં તો મારી ના પૈસા નથી, મારે કાઢવું. હું ઓસરીમાં રહ્યો ત્યારે એક ઓસરીમાં 5 સંતો રહેતા હતા અને ગોળના ડબ્બામાં ખીચડી કરીને ખાતા હતા. એવો યુગ હતો. ત્યારે બિરજુ બાબુ મંદિરનો સંકલ્પ ના કરવા ના, લાગ્યા. ના, ના. પણ જોતજોતામાં એક આપણા સમાજે નહીં, હું તો આખા વિશ્વના તમામ લોકોને ભલામણ કરું છું હા, કે એક તો એવો કોઈ વ્યક્તિ બતાવો, બાઇબલ હોય, પુરાણ હોય, ગીતા હોય, રામાયણ હોય કે શિવ જે જે શાસ્ત્ર હોય છે, આ દુનિયામાં જેટલા શાસ્ત્ર છે એની અંદર એક પણ એવો પુરુષ બતાવો કે તમે સંકલ્પ ના કરો તમારી ઘોટ અને પુરાણ ના કરો તમારી ઘોટ, એક શાસ્ત્ર બતાવી દે તો અત્યારે અહીંથી ઉભો થઈને અહીંથી ભાગી જાય, ગમે ત્યાં ગિરનારમાં વહી જાય. ચલો બરોબર. આ લાઈવમાં સંભળાવવું છે. હા, બરોબર છે, બરોબર. એક પણ નથી. નહીં, નહીં. કારણ કે દાદા સ્વામી સ્કૂલે જ ગયા હતા હા, અને એનું સંસ્કૃતનું પાઠન કરેલું છે. હા. 262 વર્ષમાં તેને કંઠસ્થ છે. જોઈને વાંચવાનું નહીં, કંઠસ્થ છે. બધું મોઢે જ છે. અને એ પુરુષને આજે ગુણાતીતાનંદ સ્વામી જોડે સારા સૌ જોડે જુનાગઢ લઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી વિક્રમ સંવત 1923 ભાદરવા સુદ 30 તારીખ 16/9/1967 જુનાગઢ છોડીને વંથલી ગયા. વંથલીના કલ્યાણ ગયા હતા અને એનો છોકરો નામ હતું દેવસર. દાદા સ્વામીને હારે લઈ ગયેલા હતા કે હવે પછી હું પાછો જુનાગઢમાં આ દેવે નહીં આવું. એ પછી ક્યાં ગયું? દાદા સ્વામી એને ભેગા ગયા હતા. 4 વાગે કલ્યાણભાઈના દીકરા દેવસનભાઈને લઈને એની વાડીએ નાહવા ગયા. તો સંતોને 4 વાગે નાહી આરતી કરવાનું નતું એટલે નાહવા ગયા. ત્યારે દાદા સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ એક જ વસ્ત્ર પહેરેલું હતું. ને દાદા સ્વામીએ કીધું આવો દાદા સ્વામી આપણે મળીએ. ત્યારે 70મી વખત વંથલીમાં મળ્યા. પેલી વખત ક્યાં મળ્યા? આપણે આંબા. આમાપુરની બાજુમાં ઓલું ગામ. પેલી વખત. અને છેલ્લી વખત ક્યાં મળ્યા? વંથલીમાં. વંથલી. કલ્યાણભાઈ ના છોકરાની જોડે દાદા સ્વામીને મળ્યા. કહેવાનો મતલબ છે કે 70 વખત દાદા સ્વામીને આવા પ્રથમ વખત અલગ અલગ આ બેયની વચ્ચેની 20 વર્ષની મર્યાદા હતી. 2003 1903 ને 1923 23. હા. ત્યારથી દાદા સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને અંગમાં રાખીને જે 14.5 વર્ષ દાદા સ્વામીનો સત્સંગ કરેલો. દાદા સ્વામી જેટલી વાતો કરે એટલું પોતે સફેદ લુગડા પહેરતા, પેન્સિલથી લખી લેતા. અને એ ગુણાતીતાનંદ સ્વામી એને રૂમ આપેલી, એ રૂમમાં જઈ અને એક કાગળના પત્તામાં લખી લેતા. 14.5 વર્ષના કાફલા
પરચી પરચી આ લખાણ એ જાગા સ્વામીએ ભેગી કરેલી. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે 1923 સાલમાં આસુ સુદ પૂનમની વિશે ગામમાં ગયા અને એની અગ્નિદાન અત્યારે આપણે ગોંડલનું જે અક્ષર મંદિર છે ને ત્યાં આપેલું. ત્યારે એ ભૂમિભાઈ નામના ગોંડાળા ચારી હતા, એની જગ્યા હતી, એમાં એમને અગ્નિદાન આપ્યો અને બીજું બાબુ 63 વર્ષ સુધી એ ગુણાતીતાનંદ સ્વામીની ડેરી ઉપર મૂળઘાટ કુકડા દારૂ પીવા કર્યું. આઈડલ વાત છે, આપણને સાંભળેલું નથી. અને જ્યારે આ શાસ્ત્રી મહારાજે 29,000 રૂપિયામાં જગ્યા લીધી તો તેની માટે અક્ષર ડેરી બનાવી. આપણે અક્ષર ડેરી જ્યાં કર્યું છે ને એ ડેરી બનાવી અને ત્યાર પછી એની માટે મંદિરનું નિર્માણ કર્યું. જાગા સ્વામી મહારાજે જે કાપલા ભેગા કરી રાખેલા હતા, જાગા સ્વામીની અંતિમ અવસ્થા હતી. જાગા સ્વામી 72 વર્ષ 3 મહિના 23 દિવસ પૂર્તિ માટે રહ્યા. દરેક ડાંગરામાં પૂજારી બાપુ એને લઈ ગયા હતા કે જે 700 વીઘાનો ખાતેદાર કઈ ગુબળાય તો નહીં હોય ને ઘરે. આજે બીજું બાપુ સારું છે કે આપણે બધા પહોંચી છે નિવેદ પટેલ આવીને શ્રી દરબારને ઘરે તેથી પતિ 30 જણા ઘોડા લઈને આવતા. એને ખાવાનું તો દેવાનું પણ ઘોડાને પાવડાએ ભરી દેવાના, છેણાના બાજરાના. ત્યારે એક દિવસ વૈદ્યનાથભાઈએ કીધું, વૈદ્યનાથભાઈ તમે જોયું છે ને રાધાસ્વામી મંદિર, તમે ડાંગરા જતા હોય છે, ડાબી સાઈડ પરનું નાનકડું ઉડેલું છે. એને કીધું કે તમે થોડાક ટાઈમ જુઓ તો અમને તમારી સેવાનો લાભ મળે. એટલે જાગા સ્વામી બોલ્યા કે આ લોકમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ પણ 49 વર્ષ 2 મહિનાની 1 દિવસ રહીને સ્વધામ પૂરી ગયા. રામચંદ્રજી ભગવાન સૌદકળા યુક્ત હતા, એ પણ એનું કાર્ય કરી રામને રાવણ નારાયણ જે બધું વ્યવસ્થા કરવી કરીને વહી ગયા. કૃષ્ણ 16 કળા યુક્ત હતા, એ પણ વહી ગયા. કૃષ્ણના 24 અવતાર થયા. વિચાર કરો, કૃષ્ણનો અવતાર હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે, વેદ વ્યાસ કહે છે. 33,000 શ્લોકનું જે વેદ વ્યાસનું જે ભાગવત છે એ કહે છે એના 24 અવતાર હતા. બીજું કેવું માનો તો 16 ભાગ્યા 24 કેટલા પોઈન્ટ આવે? 4. એક પોઈન્ટ નો આવે. 24 અવતાર હતા. કૃષ્ણ ભગવાન 16 કળા યુક્ત હતા. એના 16 વીઘા જમીન હતી દર્શાંત પ્રમાણે. એના તમે 24 ભાગ કરો તો 0 પોઈન્ટ આવે. 0.6 આવે ને? તો હવે એની ઉપરથી આપણે અંદાજ મારીએ કે 33 કરોડ દેવ એવી સ્થિતિ થાય. ઠીક છે, આ તો સનાતન ધર્મવાળા આપણે નથી કરતા, મારા વગર નથી. આ વિચારી રાખવી પડે. ના મારું લખેલું નથી, હું મોઢાનું વાંચતો નથી. તો કેવળ મતલબ છે કે આવા પુસ્તકો થઈ ગયા છે, એની અંદર સ્વામિનારાયણ ભગવાનનો, સ્વામિનારાયણ ભગવાનના સંતોનો મહિમા બધો ઘણો બધો કીધો વિસ્તાર. એટલે આપણે વાત રહી ઓલા કાપલા ભેગા કર્યા હતા એ જાગા સ્વામી ધામમાં ગયા પછી રણછોડ ભગત નામના એમના ખાસ એ 12 વર્ષ સુધી ભેગું કરીને નાનકડી ડેરી હતી, આપણું આ બનાવ્યું ને એવી ડેરી હતી ડાંગરાની અંદર, ત્યાં બેઠા. અને એમાં એ વાઘેલા પરિવારનો આજની એ સમયની અંદર શિક્ષિત થઈ છે. ડોક્ટરોએ ના પાડી દીધેલી, બીમાર હતા એટલે મારા બધેથી પગારી નાખે ને પછી સાધુ સંતાસ પણ આપો. તો કોઈ કીધું હોય છે ભાઈ કે ભાઈ ડાંગરામાં જાગા સ્વામીની પ્રસાદીની જગ્યા છે, સારું
બીક ના મારે બધું કરે એ ક્યાં આવ્યા સેવા કરી દાદા સામે તો ભણ હતા એમાં કાપલા ભેગા કરેલા હતા હા એ 3 વાર ગોઠવું વાગે એની સેવા હતી હતી પુસ્તક કેમ બનાવવું એની ભાઈને વાત કરી એ ભાઈ મહેનત કરી એક જામનગરના એક પટેલ હતા અહીંયા થોડો ચોર્યો ગયો અને એ પ્રથમ દાદા સ્વામીની વાત છે પણ બાપા દાદા સ્વામીની વાત દરેક મંદિરની અંદર રહેશે બે દેશની અંદર રહેશે વિશ્વના 54 દેશની અંદર 100 કરોડો લોકો દાદા સ્વામી આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચે છે એમ તો લોકો વાંચનારાને થોડુંક બધી ભણવાની જરૂર છે કે એ ગુણાતીતાનંદ સ્વામી ભાગ 1 વાતું છે 7 પ્રકરણની 7 પ્રકરણની વાતું છે 1495 એ 1495 વાતની અંદર પહેલું પ્રકરણ બીજું પ્રકરણ ત્રીજું પ્રકરણ દાદા સ્વામી મહારાજે લખેલું છે ચોથું અને પાંચમું પ્રકરણ લીંબડીના સદાશિવ સિંધરભાઈ લખેલું છે અને છઠ્ઠું પ્રકરણ લખેલું છે ધોળકાના હરિશંકરભાઈ લખેલું છે અને 7મું પ્રકરણ લખેલું છે એ સમયના ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય દાદા સ્વામીના હેતવાળા એવા બાલમુકુંદ સ્વામી જુનાગઢ વાળા લખેલું છે કહેવાનો મતલબ છે કે 1495 વાતની અંદર કેવળ ભગવાધારી સંત એટલે કે બાલમુકુંદ સ્વામીએ 35 વાતો લખેલી છે બાકી 1466 વાત આ સફેદ લુગડા વાળાએ લખેલી છે તો આપણા અઢાર છે કે એને આપણે વાંચીએ છે ખરા સમજતા નથી મુગલ બાપા ખરું છે એને શંકા થતી છે વાંચી લે આગળ પણ જાહેરમાં બોલવાનું શું કોઈને બોલવું નથી તમારે વેરછેડ વાળો માલ બનાવવો હોય તો કોઈનો ડર રાખવો પડે 100% શું તો જાહેરમાં જ બેસવાનું જેને શંકા થતી હોય આપણે લાઈવ પ્રધાને કીધું એવું બીજું હોય લાઈવ પ્રધાન જેને શંકા થતી હોય એને પ્રકરણ વાંચી લેવાનું દાદા સ્વામીનું ભાગ 2 પુસ્તકનો 8, 9, 10, 11, 12 એ પુસ્તક તો આજે તમે 50,000 આપો પુસ્તક ક્યાંય મળતું નથી અને હદ મહિમા છે અને હદ મહિમા છે આ બધું લુપ્ત ધીમે ધીમે થતું જાય છે આ તો સારું છે કે દાદા સ્વામી વિશે જૂના સંતોનો મહિમા છે મેં 2018ની સાલમાં ડાંગરા સપ્તાહ કરી 8 દિવસની કારણે ત્યારે જ્ઞાનાનંદ નામના એક સ્વામી હતા સારંગપુરના બીજા બીજા જોડેદાર સંત હતા આ કઈ જૂનું પુસ્તક હતો પપ્પાને બતાવવા લેતા આવ્યો ત્યારે જોયું મને વાંચ્યું તો એ જ્ઞાનાનંદ સ્વામી એવું બોલ્યા 32 વર્ષના હતા એ કે ડાંગરા ક્યાં આવ્યું દાદા સ્વામી કોણ છે ખબર જ નથી વિચાર કરવો તમે એટલી વાત આપણે સમજવી પડે ને આ બધી એની વાત આપણે જોડે ને આપણો કાંઈ કરવો પડે કે જો સાધુ થઈને જે સંતાનો માલિક છે માલિક જ કહેવાય હા 100% શરણાં ભગવાને વસરામાં લખ્યું છે બોલી તો વાંધો નથી ના બોલો બોલવાનું શરણાં ભગવાને લખ્યું છે કે જેટલામાં રાજાનો હક એટલામાં રાણીનો હક હા તમે મકાન બધાને 50 લાખ લીધું હોય તમારા નોમિનેશનમાં દીકરો પછી આવે પેલા ઘરના આવે એટલે ગુણાતીતાનંદ સ્વામીના સ્પેશિયલ બે કીર્તન છે ગુરુભાઈ હું લાગણી આ છે કડી બોલું છું આ કઈ વાંધો નહીં 1-2 કડી સંભળાવો સિદ્ધનેરી રે કંગાલ રે સંતો સિદ્ધનેરી રે કંગાલ જલમેળો મહા મોટો માલ રે સંતો સિદ્ધનેરી રે કંગાલ જેવી વસ્તુ છે નથી ગુલાબી સ્વામી એક વાતમાં લખે છે કે હરિજનનો છોકરો હતો એ પકડીને બોલે કે તું બોલ હું બ્રહ્મ છું બોલ 6 વખત બોલ્યો એ પછી પાછો બોલ્યો કે કેવો છે મેં તો ઢેર છું બાપ
એ મનાદિકાળથી આપણો આ જીવ છે માયામાં જ લોટ આવેલો છે, માયામાં જ લોટ ગયેલો છે, બધાને મગજમાં ગરી ગયું હોવાથી રોમડામાં પ્રવાણ ને અલગ અલગ પ્રકારના પણ ધર્મે છે ત્યારે એની માટે કોઈની માટે લેવલ કરવું કામ ઓછું છે વાણીઓ છે. બીજી કડી છે રાજા તણી રાણી બનીને હાલે કંગાલની હાલ જાણી રાણી રાજા ઘર જામણી જાણી રાણી રાજા ખીજી ઉતારે ખાલ સંતોષી ને રીજે રે કંગાલ. એક એક કીર્તનની અંદર કેવો મહિમા છે આપણે ગાઈ નાખીએ છીએ પણ સાંભળવાનો અને સમજવાનો ટાઈમ જ નથી. ખીજને રે કંગાલ સંતોષીને રે કંગાલ. બીજી વાતમાં લખે છે એટલે કે બીજી કડીમાં લખે છે કે રાજા તણી રાણી બનીને હાલે કંગાલની હાલ ઘર જામણી રાણી રાજા રાણી ખીજી ઉતારે ખાલ સંતોષી ને રે કંગાલ. રાજા હોય અને એને કોઈ વાઘરાને પ્રેમ કરતી હોય અને વાઘરેના ઘરમાં બેઠી ગઈ હોય પછી એ વાઘરણ ગામમાં રોટલા માગવા જાય તો રાજાને ગમે ખરું? જીતુભાઈ, હા એ વાઘરણ રાજાના ઘરમાં બેઠી ગઈ છે અને એ વાઘરણ પાછી ગામમાં રોટલા માગવા જાય તો રાજાને ગમે ખરું? નો ગમે. બીજું બાપુ ખાસ યાદ રાખવાની વાત છે કે આપણે આવો પુરુષ મેળવ્યો હોય અને એ મૂકીને આપણે ગામમાં ભીખ માગવા જાય તો આપણે તો ભિખારી મોટો કોઈ નથી. સાચી વાત. તો ખોટું છે. આપણે આવો પુરુષ મેળવ્યો છે અને આપણે ગામમાં તેલ નાખવા જઈએ છીએ અરે તેલ દેવા વાળા અહીંયા આવે. હા એક કડી કીધું શું છે અમને ભાવે ભક્ત હરિના ભક્ત હરિના ગાણમાં ધારા બીજા બધું બજારું બકાવી દીધા છે તે ભક્ત હરિના એ પાટા ભક્તોની લીલા કરી બાકી બીજા તો સાંડલા કરીને કંઠી ફોડર માટે રાખીને નામ કરે છે ને એ તો બધા બજારું બકાલી કહેવાય. બજાર બકાલી બકાલીને વેલ્યુ શું કહેવાય? બકાલી એટલે 500 રૂપિયા બકાલું લાવે અને સાંજ થાય એના હવારમાં વીના લાવે પછી 40માં વેચે સાંજે પાછા વીના વીમાં વેચી નાખે. ખોટ કેટલી જાય અને ખોટ કેટલી જાય નફો કેટલો થાય? 500 200 નો નફો થતો હોય છે. ગુણાતીતાનંદ સ્વામીની છઠ્ઠા પ્રકરણની વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી લખે છે કે આ બોટાદ આપણી બાજુમાં આવ્યું ને બોટાદ હા વ્યાપાતાનંદ સ્વામી ભિક્ષાંદેહી કરવા માટે ફરતા અહીંયા બોટાદમાં આવેલા અને એક દરબારની ઘોડી મરી ગઈ. એ દરબાર માથે ઓઢીને રોતા હતા એટલે સંતના હૃદય તો જમોડવાને પૂછ્યું દરબાર ઘોડે છે કેમ? બાદ વડે કીધું ભાઈ ઘોડી હતી એટલી બધી રાખી હતી એટલી બધી માન્યતા હતી ઘોડી મરી ગઈ છે દરબાર ઘોડે છે. વ્યાપાતાનંદ સ્વામીને દરબારમાં દયા આવી ગઈ. દિલ્હીમાં અંદર ગયા એ પૂછ્યું કે દરબાર તમે એટલા બધા રોવો છો કેમ? તો મારો દીકરો મરી ગયો ને તો મને વાંધો નતો કે મારી ઘોડી એટલી બધી પૂર્યો હતી મને બહુ ખાલી હતી. વ્યાપાતાનંદ સ્વામી જમીનમાંથી આમ કરી મછરું લઈ ઘોડીમાં આહવાન કર્યું. ઘોડી હરિયાણ કરતી ઊભી થઈ. આ બોટાદનો જ કિસ્સો છે. અહીંથી ઉઠીને 50 કિલો 8 કિલો પણ થતી હોય છે. આ કે શાસ્ત્રોમાં કોઈ સાંભળવા જાય તો ઉલ્લેખ કરવાની વાત નથી. અને એ વ્યાપાતાનંદ સ્વામી પણ આ તો કહે ને જેના ગુરુ છે એના છેલ્લા હવા આવ્યા. હા કારણ ભગવાનના શિષ્ય વ્યાપાતાનંદ સ્વામી એટલે પશ્ચિમ બંગાળના હતા. તો ગધેડા માટે સોનાનો લઈને દ્વારકાની જાત્રાએ જતા હતા.
દ્વારકાની જાત્રાએ જતા હતા અને વચ્ચે એને સ્વામિનારાયણ ભગવાનની દરગાહમાં મુલાકાત થઈ ગઈ અને એ ભેગા જો ખૂબ ગધેડા માટે જતા તો શેરકા એ છે ને ભેગા હા ખાલી તમારે જવાબ આ વ્યાકરણ સામે કીધું કે આ બધા સોના પર તમને રહી તમારે દ્વારિકા જાવ તો દ્વારિકા જાવ મારો વોટ અમારો સાધુ થઈ આવવાનું છે અને એ સાધુ થઈ ગયા લાંબી છે દુકે મતદાર જે બે ખરે ને એક બધા કોઈ વિરુદ્ધ જાવ બે માણસ કહીજો કે ભાઈ સાધુ થઈ જાય એને બે બગાડીને જાવ એ કોઈ સુધારી ન આવે એ આવે આપાકાનંદ સ્વામી ત્યારે એને શાણા ભગવાન પ્રશ્ન પૂછે છે આપાકાનંદ સ્વામી कि तुमने अभी मार्केट में क्या क्या देखा पोते हिंदी होता है हिंदी शब्द तो व्याकरण स्वामी એવું બોલ્યા हमने कहा मनुष्य को देखा ही नहीं मारा એટલે શું છે શાસ્ત્ર બોલાય છે लिंग के नीचे એટલે કે ગઢડા ને દાદા કરતા ગઢડા લીમડો હતો ત્યાં તેને માણસ જોયા છે શું માણસ જોઈએ છે કે ભગવાને આપણે આપણા ઇતિહાસો લખે છે ઋષિમુનિઓ લખે છે કે 84 લાખ જાતના અવતાર ધરતા 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 છેલ્લે માણસનો અવતાર આવે આપણે બધા બેટાનું નક્કી કરવાનું કે 83,99,999 આપણે ફેરા ફ્લોપ ગયા પૂરા કરી દીધા છે તો અત્યારે આપણે માણસ છે કે નહીં જો ભગવાનની વાત ન સમજે જેમ છે તેમ ન સમજે જેમ છે તેમ એને માટે સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્યનું 13મું વસરામતું નામ છે તેજનું છે અને એ વસરામતું આપણે ટાઇટલ બોલીએ છે ને કે ગઢડા મધ્ય દાદા દરબાર એમ બોલતા સીધી ટાઇટલ લઈ રહ્યા છે કે સ્વામિનારાયણ ભગવાન વાત કરતા પહેલા લખે છે કે મોટેરા મોટેરા હોય અને સમજતા હોય આગળ આવો અમારે એક વાત કરવી હોય બધો માણસ બેઠા હોય એમ આપણે કોકને કહીએ કે મોટેરા મોટેરા આગળ આવો સમજતા આપણે સમજાય વગર આ ટિકિટ વાળા દર્શન આવ્યા છે બુદ્ધુ બાબુ સાચી વાત છે પણ સમય ભગવાનનો કેવળ પ્રાપત્ય બીજો હતો કે મોટેરા મોટેરા હોય અને સમજતા હોય કે આગળ આવો અમારે વાત કરવી છે તો આ વાત કોઈને સમજાય જાય તો એના જીવનું અતિ રૂડું થાય અતિ રૂડો એટલે આ લોકો ફાળો દાતા હોય ચાર માળો હોય બીડી પડે તો ગતિ આવો ના ટેન્શન અને નાના મોટા ક્યાંક પ્રશ્ન હોય દીકો પાસ નો થતો હોય તો નાના મોટા દર લાગે નાની મોટી જે સમસ્યાઓ આપણી ઘણો તો છે હોય ભાઈ એ તો આ લોકમાં એવા બધા હશે ને બધા રહેવાનું છે તો જીવનું અતિ રૂડું થાય કે જે હમણાં કીધું એમ 83,99,999 આ જીવની મુક્તિ ન થઈ હોય તો જો કોઈ સત્પુરુષને મળી જાય એની વાત સમજાઈ જાય તો મુક્તિ થાય તો એને અતિ રૂડું કહેવાય અતિ રૂડું એટલે ઇમ્પોસિબલ ને પોસિબલ કરવું ઇમ્પોસિબલ ને પોસિબલ કરવું કે તમારી હેસિયત જ નથી તમે તમારી હેસિયત પર વાત કરો છો એ વાત જ્યારે પૂરી થતી હોય ત્યારે સમજાવો કે મારા દ્રષ્ટિથી બીજા કોઈ કરવી છે આપણે જોઈએ છે કે શાસ્ત્રીજી મહારાજને જાગા સ્વામીએ કીધું કે તમે શંકર બરોબર તમારી ખોટ અમે પૂરા ન કરે તો અમારી ખોટ એ શંકર પર જેવો તો હતો નહીં જેવો તો હતો પદ્મા પહેલા સફળ નતા અને મોટા 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 ફાંકા હતા ને એમાં કે તમે મંદિર કરો એટલે આજે જોતામાં એ મંદિરો અત્યારે તો માનો કે 22 કે 23 ફાટા છે એટલે ફાટાને સવાલ નથી આપણે તો ધણી ધણીએ જે ધાર્યું હોય એ કેવા હોય આપણે હાસા બાકી બધા જે સ્વામિનારાયણ હાવ જાવ લડે હા બરોબર કે બેમાં ભાઈ નોકરી કરે એનો મતલબ એવો નથી કે છોકરાના પરિવારનો બેમાં નોકરી કરે ત્યાં ભાઈ ધંધો કરે હા બરોબર શાળા ભગવાને 262 વસામત લખ્યા છે 212 પિતાપુરના શ્લોક લખ્યા છે આપણે કાયમ વાંચીએ છીએ બેટા એટલે માતા તો આપણે વાંચીએ છે ખરા
હોય તો સ્વામિનારાયણ ભગવાને સિક્કાપત્રીનો 139મો શ્લોક લખેલો છે. એટલો નોટ કરી લઈશું. 159મો શ્લોક લખેલો છે કે અમારા ગ્રહસ્થએ માતા પિતા ગુરુ પિતા યોગાતુમાની સેવા જીવન પ્રયત્ન કરી. કેટલા મા બાપની સેવા કરતા છે કે જગ પીને લખ્યું હતું, એક કરીને તો લખ્યું હતું. લખવાળો કોણ પુરુષ છે એ વિશે વાંચે છે કાયમ. મેં તમને હમણાં કીધું પંચી કોડો માથે ચડાવીને ફરીએ, 2 પેજની ટીકડી મારીને ફરીએ આપણે અહીંયા. માફ કરજો સાહેબ, હોય તો લાગો તો 2 પેજની ટીકડી મારીને ફરીએ છે. 159મો શ્લોક શું કીધું? 161મો શ્લોકમાં શું કીધું? વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાને સિક્કાપત્રી લખી 1882ની સાલમાં લખી ને. સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષ 2 મહિના 1 દિવસ આ લોકમાં આવીને 45 વર્ષની ઉંમરે આ સમગ્ર લોકનો, પુસ્તકોનો, સારા ઋષિમુનિઓનો, સારા જ્ઞાની લોકોનો સંપર્કમાં આવીને વિચારીને બધું લખ્યું છે. એમને નથી લખ્યું. તો સ્વામિનારાયણ ભગવાનના 161મા શ્લોકમાં શું લખવાની જરૂર પડી કે મારા ગ્રહસ્થએ જેનું દીકરીએ નાભી સાકર અને સાચી દેખાયેલા વસ્ત્રોનો છે. આપણે માન્ય કરીએ છીએ. એટલે દક્ષિણના મંદિરમાં જાઓ તો બોર્ડ મારેલા હોય છે કે ટૂંકા સમયની મંદિરમાં આવવું નહીં, નો એન્ટ્રી. બરોબર છે. શેઠજી ગયો છો, વાંચ્યા છો ને મને ખબર છે. કન્યાકુમારી, રામેશ્વર, તિરુપતિ બાલાજી, મદુરાઈ, જગન્નાથપુરી, આવા બોર્ડ ટૂંકા મારવા પડે છે. સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી કે આવો સમય આવીશ. નહીં મજા આવે છે. આ બંધ કરી. મજા આવે છે, મજા આવે. સ્વામિનારાયણ ભગવાને બહુ અભ્યાસ કરેલો છે. બહુ એટલે કે વાતમાં લખે છે કે અમે જે વાત લખીએ છીએ એ અમારા અનુભવે કરીને, સાંભળેલી વાત નથી, અનુકરણ કરીને, અનુભવે કરીને અમે લખીએ છીએ. પચરામત જેટલા પ્રથમનું 10મું સેવકરામનું નીલકંઠ રૂપે જ્યારે દક્ષિણના પટ્ટામાં ગયા હતા, આપણે સાઉથ ગઈ ત્યારે સેવકરામ મળી ગયો હતો. માંદો હતો, 6 મહિના સેવા કરી, પોતે માગીને એને ખવડાવે તો ઓલો ભાવો એને બધું ખાવા નથી, એને મળે ખાવાનું તો ભૂલ જાવ. નીલકંઠ 6 મહિના સેવા કરી, કેળના પાન લાવી થપ્પો કરી એની માટે ઉગડાવું. ત્યારે નીલકંઠ ભૂખ્યા તો રહી ગયા. એક શેર ઘી પી જાય એટલી તાકાત એના શરીરમાં અજમાવી, પણ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ હતા ત્યારે એક બટકું રોટલો એને દેતો નહીં. પછી સ્વામિનારાયણ ભગવાને જ્યારે 82 વર્ષની ઉંમરે સિક્કાપત્રી લખી, 1982માં સિક્કાપત્રી લખી, ત્યારે સિક્કાપત્રીમાં 27મો શ્લોક લખવો પડ્યો. આ અનુભવ કહેવાય ને. અનુભવમાં લખ્યું છે કે અતિશય રોગનું થતા પાપને જે પ્રોત્સાહિત જેવા મનુષ્યનો સમાનમાં ન કરો. સિક્કાપત્રીમાં 27મો શ્લોક. અતિશય રોગનું થતા પાપને વિશે પ્રવૃત્તા હોય એવા મનુષ્યનો સમાગમ ન કરવો. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ રૂપે હતા, કોઈ શરીરમાં જે ઓપિંગ સિવાય કે હતું નહીં, એને માગીને એને હાજો કર્યો, ખવડાવ્યું, પીવડાવ્યું, બધું કર્યું, પણ એમાંથી મોટો રોટલો એને ન આપ્યો અને કૃતાર્થ નહીં ગયા. એટલે સ્વામિનારાયણ ભગવાને સિક્કાપત્રીનો 27મો શ્લોક લખો કર્યો છે. 2 વાર કરી બધું પૂરું બીજા વારમાં આવજો કે આ સિક્કાપત્રીનો 199મો શ્લોક બહુ વિચારવા જેવો છે. હું તો કોઈ 2 મહિના સંતો સાંભળતા હતા, ભલે સાંભળે, આપણે કોઈ દીપ નથી. 199મા શ્લોકમાં સિક્કાપત્રીમાં લખે છે, તમારા નૈતિક સંસ્કાર સાધુ તેમણે કામ વગેરે પ્રવર્તન ઘર પછી જવું નહીં, ગ્રામ વાર્તા કરવી નહીં, સાંભળવું. કેટલું પાલન કરે છે? એના માટે તમને એક ઉદાહરણ આપું તમને જ્ઞાતિકાનું સ્થાનનું કે જેવા પુણ્ય સેવા કરે એવા શિષ્ય થાય. એટલે દાદા મારા જેવા શિષ્ય થયા છે. સમજાણું? પાંચકા માગવાળા નથી સેવ્યા,
ગુણાતીતાનંદ સ્વામી 1919ની સાલમાં એટલે ગામમાં લાવવા પહેલા આપણે કાંઠિયાવાડ બધા વિતરણ કરતા. તમારા વાગડામાં આવી ગયેલા છે, રાજુલાની બાજુ માત્ર આવી ગયેલા છે, ખાંભામાં આવી ગયેલા છે, રાજુલા બાજુ કોવા આવી ગયેલા છે. ફરતા એ લોકો જ્યારે અમદાવાદ ગયા ત્યારે અમદાવાદમાં વિદ્યાપ્રસાદ હતા. બે ભાઈ તારી કરી હતી ને, હા અહીં રઘુવીરજી અયોધ્યા પ્રસાદ. તો ફરતા ગયા કે સ્વામિનારાયણ ભગવાનની જોડીના સંત હતા. એટલે જોડીના એટલા માટે કહેવું પડે છે કે સ્વામિનારાયણ ભગવાન કરતા ગુણાતીતાનંદ સ્વામી 4 વર્ષ નાના. એનો 41 જન્મ થયો. સ્વામિનારાયણ ભગવાનનો 37 આમ તો પ્રમુખ સભા મોટેરા એ હતા. તો અયોધ્યા પ્રસાદે એનું સામૂહિક કર્યું. વાતે વાતે લાવ્યા, મંદિરમાં લાવ્યા, નાનું અંતર જેવું ભેજ્યું. અયોધ્યા પ્રસાદે કીધું કે સ્વામી તમારે તો આજ સોનાની થાળી સોનાના વાટકામાં જમવાનું છે. એમાંથી સ્વામીએ અયોધ્યા પ્રસાદ એટલે એના ભગવાનના ભત્રીજા થાય કે અમારે ગ્રહસ્થે જ્યારે ત્યાગ કર્યો ત્યાર પછી એટલા પ્રકારની ધાતુમાં અમારે ત્યાં જમાય નહીં. નામનું પિત્તળ પાનું ભૂતું હોવાનું જમાય નહીં. તો અયોધ્યા પ્રસાદે આગ્રહ કર્યો, તમે આચાર્ય કહ્યું તો કહી ને, અમે આચાર્ય કહે, અમારી આજ્ઞા છે, તમે જમો કાંઈ વાંધો નહીં. સ્વામી કોઈ દિવસ એટલો બધો ઊંચો ન હતો. ગુણાતીત સ્વામી આચાર્ય મહારાજની સામે બેઠી ગયા. એ કીધું કે તારો બાપ મોટો કે તું મોટો? એનો બાપ એટલે સ્વામિનારાયણ ભગવાન. તારો બાપ મોટો કે તું મોટો? તારો બાપ ઓળો કીધું. દાદા કીધો જયારે દાદા બેઠા છે ત્યારે તમે ગમે એટલા ઊંચા હો, દાદા માટે તો છોકરા હોય તમે કહો, બાપના બાપ થવાય જ નહીં. બરાબર ને? તો હવે સ્વામી હું કરવાનું. પછી એનો સેવક સ્વામી હતો, એમને જ્વારનો રોટલો અને અડદની દાળ બનાવી રાખેલી હતી. સોનાની થાળીની અંદર પતર મૂક્યું અને એની અંદર દાળ રોટલો નાખીને આ ગુણાતીતાનંદ સ્વામીએ ખાધું. કહેવાનો મતલબ એવો છે કે તમારે નિયંત્રણ પાળવા છે તો તમે ગામનો બધો નકામ કરવાની એવો છે. ગામને તમારે ક્યાં જવાબ દેવાનો? તમારે જવાબ એકલા દેવાનો છે. ગામ ક્યાં તમને હા નાખી દેવાનો છે. બરોબર છે. એટલે અત્યારે તો આ લોકો આપણે એવું કહે છે કે આ તો સમયને અનુસારે બધું કરવું પડતું હોય. તો સમય તમે એમ કહે છે, તમે એક તો ઘર બાર છોકરી છોકરા કુટુંબ પરિવાર તજીને તમારા 5-5 લાખના પગાર મૂકીને તમે સાધુ છે, તો તમારે ગ્રહસ્થ ઘેર જઈને પૂછવાની જરૂર કઈ છે? હવે તમારે કેટલા દીકરા છે ને કેટલા પરણ્યા ને કેટલા વાંઢા છે ને કેટલા ગવાના છે ને એ ધીમેથી કઈ એક ના પગાર આપી દે. હા કઈ બહુ બધો બંધ માંગતા જ નથી. હા એક મહિનાનો પગાર ગુણગાય લખાવી નાખતો તમે તમે બાપુ થઈ ગયું. હા હું બહાર જ લઈ જાઓ. વિચાર કરો, આપણે કહેવાની જરૂર નથી, આપણે ત્યાં મોટા નથી, તો આપણે કહેવાનો મર્મ એવો છે કે આ શિક્ષાપત્રીમાં લખી ગયા એમ ગુણાતીતાનંદ સ્વામી કીધું તારો બાપ લખી ગયો કહેવાળા ખરા છે ને? થોડા ખરાબા ખાવા દીધું કોણ ના પડે? મળે કોના? ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર છે, ભાગ 2 માં લખેલું છે. વિશાળ પ્રશ્ન તો કહી દેવાનું, સારી જોગીને કહ્યું તારો બાપ લખી ગયો. તમે પોસા તો સામે વાળો એમ તમે બરોબર છે. નગાડ ના જોઈએ. એટલે આપણે ઈશ્વર રામના પિક્ચર બોલ્યા હતા, 2 મિનિટ બોલ્યા હતા. સીધી રેડે કંગાળ સીધો સીધી રેડે કંગાળ. એને 2 બાજુ હતી. તમે જયારે ધોળથી જામનગર જાઓ ને તો રસ્તામાં ડાબી સાઈડમાં શેખપુર ગામ આવે છે.
એક ભાઈ જ્યાં હતી ને એક ભાઈ કચ્છમાં હતી. બધાને ખબર છે રાજુ સુતાર. તો બે ભાઈઓ હતી, બે ભાઈઓને એક દીકરા હતા, બે ઠેકાણે 40 એકર જમીન હતી, કુટુંબ પરિવાર આ બધું ધન દોલત બધું હતું. કેટલા વર્ષ સાધુ જાય 62 વર્ષની ઉંમર સાધુ 62 વર્ષ બેઠા. મારા અંદાજે તો તમે કોઈ ક્યાંય શકતા હશે બાજુમાં કંઈક અહીંયા 86 છે ને 72 છે ને 68 છે કે અંદર છે ને તમે જ મેન છો મારા માટે વડીલ. અને એ પાસે બે દીકરા. એક અત્યારે 2 મહિના સાધુ છે જેના 5-5 લાખ રૂપિયા પગાર હતા. એક સાધુ લેવા જાય પ્લેન ઘરના છે. આવા બધા મૂકીને આવું તમે કરવા નીકળો છો. તમે એમ કહો છો અમે તો હરિભક્તોની સવલત સાંસળવા માટે નીકળીએ છીએ. ચોક્કસ હરિભક્તોની સવલત સાંસળવી જરૂર છે. હરિભક્તોના પ્રશ્નો સાંસળવા જરૂરી છે. આવતો પણ આવા ઘેર ઘેર તેલ નાખવાની જરૂર નથી. કેટલા દીકરા તમારા છોકરા કામ કરે છે, તમારે આમ છે, તમારે તેમ છે. એલા ભાઈ તમે રોગા દુધામાંથી બંધ થયા છો, તમે પાછી કોકની દુધા હું કામ કાઢો છો? હા બસ એ ભગવાન શોધવા માટે ભગવાન બુજી લેવા તો થતી છે. આજે કહેવાની જરૂર નથી કે પીધા વગર કામ ન કરું. જીતુભાઈ મેં લાઈવમાં બધું મૂક્યું છે, બધા બોલે સાંભળે આ ઉપાધિ નથી. ઘરવાળી મળી ગઈ છે, પોતે હાજર છે, ભગવાન બહુ સુખ્યા કરી દીધા છે. ત્યારે જેને જ્યાં કહીને આપણે આજે ખાવા ત્યાં છે. મહંત સ્વામીને આવેદન પત્ર લખીને આપેલું છે. 4 વર્ષ શરૂ થાય મોચીનાથની વાડીમાં લેટર પે માટે લખીને પ્રકાશભાઈને બચાવી હતી. હાલમાં ઘટના છે. એવડા મોટા સંસ્થાના માલિક હોય અને લેટર પે લખીને તમારે દેવું. ખોટા તમારા વાક્ય હોય, ખોટા તમારા સવાલો હોય, એ તો ભલભલાને કાઢી દે. આપણે કઈ વાળી ના બોલા. પણ સ્વામી સુરતથી ઢોલિયા ગયા. ઢોલિયાથી સ્વામીનો લેટર મારે આવેલો છે, મારે હજી પસંદ છે. જવાબ દેવો પડે ના દેવો પડે? આપણી કાંઈ ભૂલ હતી કહેવાનું. મેં એમાં લખેલું છે કે તમે તો ત્યાં વર્તમાન કાળે બરાબર ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ પોતે ભણીશું. તમારા શ્રીજી મહારાજ રકમ ગયેલા છે. તમારે વાત કરવી નથી, પણ તમારે કર્યા વગર છૂટકો નથી. મેં બધા મિત્રોને હમણાં 13 વર્ષ કીધું ને, છોકરાઓને લીધું અને કીધું કર્યા વગર વાત છૂટકો નથી. તમને વાત લખવા પડે છે કે અત્યારે 2 પેજના મંદિરના અંદાજ બાથરૂમ અંદર કોઈ ગ્રેનાઇટ આવી ગઈ હોય, તેની ગેલામાંથી એન્ટ્રી કરો ત્યારે પણ બધે ગ્રેનાઇટ જ હોય છે. તો ડાંગરા મંદિર હા ગુણાતીતાનંદ સ્વામી અહીંયા તેનું છે. અને તમને એક વાક્ય કરી દઉં કે તમને બધા લાગતું હોય છે કે ડાંગરામાં ગુણાતીતાનંદ સ્વામીના લગ્ન થાય. અને ગુણાતીતાનંદ સ્વામી બોલેલા છે કે આ બંધો ડાંગરાના ઘોડે ચડેલો છે. હજી શંકર સાથે હોય તો ડાંગરામાં ગુણાતીતાનંદ સ્વામીના હા હરાના ફોટા મારા મોબાઈલ જમા હું જોતો તારીખ 8/3 બોલું. હા બરોબર. મારા મોબાઈલ ફોટા છે તો બોલે તો 5 લેતા આવું છે. કોઈને સ્વામી લગ્ન કરાવેલા એ જગ્યા 29,000 મણિનગર વાળા વેચી. મણિનગર વાળા પાસેથી 1,30,000 2 છોડે લીધી. અને નાનાજી દરબાર છે, મારા મિત્ર છે જોરુભાઈ કરે. મેં કીધું 5 લાખમાં જોયું મને કે બીજું બાપુ એટલે હમણાં જો તારીખ 8/3 હોય ડાંગરા હમણાં ત્યાં જે જગ્યા છે ઈ પુંજાજી બાપુ આપેલી છે ને જગ્યા તો એ જગ્યા છે ને અત્યારે જે મંદિર છે ને હા એ પુંજાજી બાપુનું હા. દરબાર બેસી હતું. જાગા સ્વામી જીવતા 20 વીઘા જમીનનો દસ્તાવેજ પુંજાજી બાપુએ કરી દીધો. હા ઈ તો અત્યારે કેના હાથમાં છે બધું અત્યારે 2 પેજ વાળા મંદિરોમાં સમજાય. ચાલુ કરો. હા હા અને એ ડાંગરાની 200 વીઘા છે. બીજુભાઈ એક 100 વીઘા જમીન ડાંગરાથી 2.5 કિલોમીટર આગું કેંકાકા ગામ છે ત્યાં લીધેલી છે. એની અંદર કપાસ કે નાડ્યો આવે છે. 120 વીઘા જમીન છે ને હા
એ સિવાયના પૈસા રોકડા પણ અત્યારે ગુરુ મંદિર અંદર પડેલા છે જે છે તે હિસાબે જ કરો. એ તો એનું ઉપર જે છે તે તો આજે એ મંદિર નીચે એટલી જગ્યા છે અને કૃષ્ણજી અંદા દાદા સ્વામીના 1 નંબરના શિષ્ય ખાસ દાદાજી યાદ કરી આપણે વેદાંતભાઈ દીકરી હતી એમના જોડે 4-5 વર્ષ ઓપી ગઈ પેલા જતા એ લોકો દહીં શહેરમાં રહેતા. કહેવાનો મતલબ મારો છે કે તમારી પાસે એટલું બધું છે તો સંદાસના બારી બારણાની અંદરથી મિત્ર આવી ગયા એ કેમ રહી છે? ધારે તો ડાંગરાની અંદર વિકાસ કરી શકે, ધારે તો ડાંગરાની અંદર વિકાસ કરી શકે. એવો જવાબ આપ્યો હતો બિરજુ કે મને કે ડાંગરા છે ને એ ઘરોથી કલોમો કરે છે. ત્યાં કોઈ બસની વાણીની સુવિધા નથી. ગામડું છે, ગામડાની અંદર ખાલી 700 માણસની વસ્તી છે. અત્યારે બધા 500 છે. એ પછી ગામડાવાળો બધું કરી આવ્યો છે. સારી વસ્તી છે, હું જઈ આવ્યો છું. વસ્તી છે પણ તમે જોયા પાકા મકાન છે બધા, એ કોઈ નબળું મકાન નથી, બધા સારા. એટલે એવી કે 40 સામે જે મંદિરની સામે મકાન છે લાઈનમાં, પાકા મકાન બધા દરબારોના. 25 ફોરવીલ છે. હા એમ. ગામની અંદર. હા, મોટું પ્રખ્યાત સારું ગામ છે એમ કઈ સવાલ નથી. ભીતર ગામ છે. હા, ત્યાં ભગવાનના આ પુરુષને કેવું ગમતું હોય છે અને તેનાથી નિર્માણ થવાનું હોય છે. હા, મને કે ડાંગરા છે ને ધોળથી રોજરીથી 14 કિલોમીટર થાય. કલોગું થાય એમ. 14 થી 15 જ છે. હા, નજીક જ થાય ત્યાંથી. મારે તો વરમાં 500 કિલોમીટર આવું. હા, બરોબર છે. મને કે અંદર પડે એની ભાઈ પ્રશ્ન પૂછ્યો તમારે સાધુ છે કેટલા વર્ષ છે? મારે 30 વર્ષ છે. બીએપી ની અંદર 52 વર્ષ છે. 1970 રાજુલામાં જૈનભાઈ વકીલને ઘરે મને પ્રમુખના મહારાજ મંદિર કરે 52 વર્ષ અમારા બીએપીએસમાં છે. બરોબર છે. અને આજે બોલું છે ને બિંદુ બાપુ કે સત્સંગ શિક્ષણ પરીક્ષા 1 ને પરીક્ષા 2 ને પ્રાર્થના 1 ને પ્રાર્થના 2 1981 સાલમાં આવી ગઈ છે. વાહ, બરોબર છે. તો હું મને એક જવાબ આપો તમે કે સુરત થી બારડોલી 39 કિલોમીટર થાય. સાકરી ના છે, કરોડો રૂપિયાની ઘર છે, 10 વીઘાની અંદર મંદિર બનાવેલું છે. ત્યાંની વસ્તી તો 35 માણાની છે, 35 ઘરની જ હોય છે. 35 ઘર જ છે ખાલી. તો એ તમારી અંદર બનાવવાની કઈ જરૂર છે? એવી રીતે તિથલ 18 કિલોમીટર થાય છે, વલસાડ છે હા અને સુરત બાજુમાં જ પડે. હા હા, સાચું છે. તો જ્યાં પણ આવું મંદિર બાંધવાની કઈ જરૂર નથી. ન્યાય ભાઈ બાંધ્યું જ છે મંદિર. ત્યાં કેન્દ્ર છે પાંડુરંગ શાસ્ત્રીને હારે વિવાદ કરીને આ બાજુ આ. હાથ મહિને મોં માગે. હા, બરોબર છે. મંદિર બાંધી દીધું. તમે શીખવાડ અને શીખવાડ મને નહીં શીખવાડ એ મંદિર અંદર એટલે 22,000 ચોરસ મીટર જમીન તો કૃષ્ણજી અંદાજે જાગા સ્વામી ગામમાં ગયા પછી શિલાલેખ મારેલો હશે એને. હા, આજે રાખો તમારા બાપનું હોય તો આપણું પોતાની હાથે શિલાલેખ મારેલો છે. શિલાલેખ મારેલો છે. કૃષ્ણ અંદાજે જમીન આપેલી છે. કાઢી શકો ને તમારે જવાય બરોબર છે. હે નથી મારા ભાઈ. એક જ પ્રશ્ન છે એ જગ્યા મેં તમને કીધી ને કે ગુણાતીતાનંદ સ્વામીના સસરાનું મકાન પેલા 29,000 વેચાણું, પછી 1,30,000 વેચાણું, ત્યાર પછી મેં 5ની માંગણી કરી. એક મારી પાસે હરી વખત એવો છે કે કહેતો હોય ત્યારે 21 લાખ રૂપિયા બે પાંચ વાત નથી. ના ના, સાચી દાદા વાત. સ્વામી મંદિરમાં બેઠો છું, હું ગામને છોડીને બેઠો. ના ના, બરોબર છે. જગ્યાનો પ્રશ્ન નથી, પ્રસાદીની વસ્તુનો પ્રશ્ન છે. આ તમે અત્યારે જે વસ્તુ લઈને બેઠા છો, તમે જે વિકાસ કરો છો એ કદાચ તમને એમ લાગતું હોય કે અમે માથે પર 3 જઈને કરે. ના ના, એની કૃપાથી થાય. 100%. ના, આપણે કરતા નથી, જાગા બાપા જ કરે. નહીં, નહીં. હવે આવું 100%. તો એની કૃપાથી જ થાય છે. અને એ બિરજુભાઈ માને છે. આપણે બીજું કઈ જોયું જ નથી. બિરજુભાઈ જાહેરમાં માને છે એ વસ્તુ કે આની કૃપા થઈ. હા. કારણ કે યોગ્ય વ્યક્તિને અરે યોગ્ય વસ્તુનો જવાબ મળે. બસ આ શું. રુદ્રજી મહારાજે દિલ્હીમાં અક્ષરધામ માંગવા માટે 32 વર્ષ પહેલા. સંકલ્પ કરેલો હતો. કેટલો? 32 વર્ષ પહેલા સંકલ્પ કરેલો, 32 વર્ષ પછી પૂર્ણ ન થયો. બરાબર છે? તો ત્યાર પછી નરસિંહ આપણે દેવગોળા, રાઠોડબેન, વાજપેયી, કેટલાય આવી ગયા. પેન્શન સરકારો બદલી ગઈ. તો લોકો કોંગ્રેસ વાળા, ભાજપવાળા, જનતાવાળા બધા આવી ગયા હતા. તમારા હાથમાં કેમ તમે પાછ કર્યું? જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ચારે પર આખા બાપુ જોઈ આવી શકતા છે.
કાકા બાપુ વિવેકાનંદ સ્વામી અને પોપટ નામનો ડ્રાઈવર વિવેકાનંદ સ્વામી ભેગા હતા. એ ડાંગરા મંદિરની અંદર જઈને પ્રાર્થના કરી. એ યોગી બાબાએ સંકલ્પ કર્યો હતો જમનાને કારણે મંદિર બાંધવું છે. તો તમે કીધું છે કે તમે સંકલ્પ કરો તમારી પર પુરાણ તમારી પર તમારી પાસે સંકલ્પ કરવા આવ્યા છે. કોણ છે? પ્રમુખસાહેબ મહારાજ. પ્રમુખસાહેબ મહારાજ આવું ડાંગરામાં બોલ્યા. હા તમે તમારી પાસે સંકલ્પ કરવા આવ્યા છે. સંકલ્પ કરી જ્યાં 8મા દિવસે જે પાર્ટી કેનેડા જતો હતો, જે કેસ હાલતો હતો, એ પાર્ટી સામેથી ફોન આવ્યો, તમે ક્યાં બોલો છો? તમે જ્યાં આવી જાઓ, આપણે મફત આપણે ગમે ત્યાં જવું પડે ને. હા એટલે આગળ વખત એટલું કીધું ને કે 5-7 કિલોમીટર લઈ જાવ, તમે ક્યાં છો? દિલ્હી. હવા રાત જઈને પકડી હા બરોબર સા દિલ્હી તો પકડું છે. હતું. અહીંથી જાઓ, બેઠક કરી. પેલા ભાઈ કે કેસ પાછો ખેંચી ગયો છે અને આ જગ્યા તમને ફ્રી દાનમાં આપું છું. અબજો રૂપિયાની વસ્તુ. આ વાત 2002 ની છે કે ત્યારે 32 કરોડ રૂપિયા એને એ કેસ હાલતો હતો ત્યારે ટાઈટલ મૂકેલો. આ જગ્યા તમને દાનમાં આપું છું. અત્યારે 3200 કરોડ રૂપિયાની જગ્યા થાય. શ્રી જીતુભાઈ એટલી વાત નથી. હા. જે મોટા મોટી કરોડ દાનમાં આપતો ક્યાંક બુદ્ધિ તો આ હોય ને. બુદ્ધિ તો હોય 100%. પ્રશ્ન પ્રમુખ સાહેબ મહારાજે મૂક્યો. તમે દાનમાં જગ્યા આપી હશે તો તમે હોવાનું કરો. હા પ્રમુખ સાહેબ મહારાજે એવું કીધું કે એવું મંદિર વિશ્વની અંદર નવું એવું તમે બનાવ્યું તો તમે બનાવીએ લોકોને માટે અસર કરીએ. વાત તો તમારી સાચી. હવે અત્યારે કભી જો જગ્યાની અંદર કેવી બાંધકામ કેવી જાય તમારી ઉપર 84 થી ફોન તમારી મને હાલે છે. આપણે કોઈ યો કે ન યો તો શેર આવે છે ખાઈ જાય. હા મહારાજ કીધું કે હું 30 મહિનામાં તમને માંગીને આપું. કેટલા મહિનામાં? 30 મહિના. 30 મહિનામાં મંદિર બાંધીને આપ્યું. આપણે ઘરે આપ્યું છે સંકલ્પ કરવાનો યોગી બાપાને કરાવનાર કોણ? જાગા બાપા. પુરુષ. સદપુર. તો આપણે કદાચ પ્રશ્ન એટલો મૂકું છું કે ઠેક જગ્યા ભીખ માગવા કરતા એક જગ્યા માગેલો હું ખોટું છું. હા બરોબર છે. તમારે જેને ભલે ભેગી થાય. મારે હાલની જગ્યામાં 3 માળો ઉતારી બનાવવાનું છે. બરોબર છે. થઈ જાય? થઈ જાય. થઈ જાય. 500%. 500% થઈ જાય. હું આ 16 દાડની વાત કરું છું કે મારો છોકરો મોન્સ્ટરની રૂમની અંદર હોય. ગીત ગાવા કે મોટર લેવા મારે કાંઈ જોતું નથી. એની તો પણ ખાવું છે. રિપેર થાય છે તમારે થઈ જાય. આ 16 તારીખે ચમચમ મહારાજે હરિભક્તોને આજ્ઞા કરી છે કે સોનું ધામમાં જે આપણે રાખ્યું આપણે વખતે અક્ષરધામ બને છે. પહેલું અક્ષરધામ બનાવ્યું આપણે અમદાવાદમાં, બીજું દિલ્હીમાં, ત્રીજું અમેરિકામાં. અને અમેરિકાના ટક્કરમાં રહેવું હોય ત્યારે સુરતમાં મને રહેવું છે. કે 1 એકર જગ્યાનો ભાવ 50 લાખ રૂપિયા છે. એ જગ્યા અત્યારે 300 એકર જગ્યા આપણે બાંધકામ આવે છે. અને આવતે વર્ષે ડિસેમ્બરમાં લગભગ 100% ઓપનિંગ છે. હવે એક ખાલી બાબાએ આજ્ઞા કરી સોનાના લીલા ભરવાના કરી બપોર નથી. મારો છોકરો જોયો, મારો છોકરો રૂમમાં રહે છે એની વાત કરી. મારો છોકરો તો 50 વર્ષનો, એનો છોકરો છે અને છોકરાનો છોકરો 22 વર્ષનો. 14 દિવસના હતા અને 30 તારીખે બાપા રહી ગયો કાઢી થાય. એટલું ઓલું થયું છે કળતરામાં. કામ થયું. હું બાજુ ગયા. શું કામ ન થાય? તમારો સંકલ્પ કરવાનો છે, નહીં એને સમજ. તમારે આટલું કરવાનું છે. બધા આપણે આ વાંચીએ તો ખરા. તમે સંકલ્પ કરો તમારી પર, એમાં પૂરા કરો તમારી પર. તો પાછલી લીટી કોઈ વાંચતા નથી. શું લખેલું છે?
કે તમે જે સંકલ્પ કરવાની અંદર તમારો સ્વાદ હોવો ન જોઈએ. જોઈએ 100%. બરોબર છે. ગુણાતીત સ્વામીની વાતું ભાગ બીજો પ્રહલાદનો એ ચરિત બે મિનિટ બોલ્યો છે. બે મિનિટ હા હા કે એ વાતમાં ગુણાતીત સ્વામી એવું લખે છે કે તમે જે ઈષ્ટદેવને માનતા હોય, બધાને એવું નથી કે સ્વામી રામાપીને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, કોઈ માતાજીને માનતા હોય, જે જેને ઈચ્છા પડે એમાં સ્વતંત્ર ભાવ છે, બધું માને ઈચ્છા છે. પણ તમને એવી શ્રદ્ધા છે વિધુભાઈ, હું રામાપીને માનું છું, શંકરને માનું છું, અને શ્રદ્ધા રામને બતાવતા હોય. તો એ જે ઈષ્ટદેવને માનો છો એને તમારી માટે કેટલી શ્રદ્ધા છે તમને ખબર કેમ પડે? ખબર પડે એમાં જ છે. હું તો મોટી મોટી વાતો બોલતું માને બરોબર છે. એની અંદર શ્રદ્ધા કેટલી છે તમને ખબર કેમ પડે? તારે હોય તો માપી લેવાય, બીપી માપી લેવાય, નાના મોટા રોગોના નિરાકરણ થઈ શકે છે. આ એનો માયલો માપવો એટલે માયલો એટલે જીવ. જીવા એ તો વેચે કે સાધન. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં જવાબ આપે છે કે તમે જે ઈષ્ટદેવને માનતા હોય કોઈ દુઃખી અને જોઈને દુઃખીના માલે દીપ દયા દીપ માંગી આપણે તમે કોઈને દુઃખી ભાળી નિસ્વાર્થ ભાવે એને માટે તમે સંકલ્પ કરો, હાજુ થઈ જાય ને હા તો જીતુભાઈ માનો કે મારા ઈષ્ટદેવે મારી માટે વિશ્વાસ છે. નકર ખોટા એ લોટ નો તમને ખબર જ નથી. 100%. બરોબર છે. તમે ખાલી ગામને સ્પોન્સરશીપ કરવા નીકળ્યા છો. ના ના બરોબર છે. માફ કરજો મને. તમે ગામમાં સ્પોન્સરશીપ કરવા નીકળ્યા છો, ચાઇલ્ડ લોન ફંડી રાખીને હું સત્સંગી છું, સત્સંગી માથે ગામને ઓળું બોલાવો છો તમે. ખોટું નથી ને? તમે ઈષ્ટદેવને માનો છો તો એને તમારી માટે રાજે તો કેટલો છે 5-7% હું છું. હા બરોબર છે. બરોબર છે. કોઈને દુઃખ વાળી તમને દયા ના આવે હા તો સત્ય મને લાંછન લાગે. સ્વામિનારાયણ ભગવાનની જય. બીજુભાઈ માટે અરે ના ના બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી. અને સાચી વાત જ છે, જે વાત છે એ સત્ય છે. કદાચ ને એમ કે હા. તમે પારાયણ કરતા આપણે કેમ કરે? ના ના કરાવશું તમારી પાસે. તમારી ભાવના છે કે ભાઈ તમે છે ને અમે તમારા અભિમાનથી નહીં. ને અભિમાનથી નહીં, તમારી પાસે ભરેલો માલ તમે વેચ્યો છે તો તમે તમ- કેને આગળ રાખ્યો? બસ એમ. હા બસ એટલે અમારી પાસે જે વસ્તુ છે એનું જ્ઞાન બધાને મળે, નહીં વેચીએ. તમારી એવા 100%. બરોબર છે. તો તમારી પાસે કેદી પણ લઈએ જ છીએ અમે. જો આ દાદા છે, તમે છો અમારા વડીલ, તમારી પાસે જે ભૈરો ભંડાર છે એનું જ્ઞાન અમને મળે, અમે તમારા બાળકો છે, અમને મળે એ જ મહત્વ. બનાવી નથી આપણે. નહીં. પણ જેમ છે તેમ હા મોટા સંતો પાસે સાંભળેલી વાત છે હા હા એ તો એવી જ મળે. બરોબર છે. અને બોલ્યા બહુ આપણે કીબોર્ડ હલાવતા નથી. સાચી વાત છે. આપણે મનસુખ દાદાનો લાભ લીધો. જાગા બાપાનો મહિમા તથા આજની સત્ય હકીકત જણાવી, જે અહીં ઉપસ્થિત દરેક લોકોએ પણ જાણી અને જે લાઈવમાં જોઈ રહ્યા છે એમણે પણ જાગા બાપાનો શું મહિમા છે અને ગુણાતીતાનંદ સ્વામીના અત્યંત લાડીલા એવા જાગા બાપા હતા જે 40 વખત ભેટેલા. તો 70 વખત. સોરી 70 વખત ભેટેલા. તો એ જાગા બાપાની જગ્યામાં આજે બેઠા છીએ. અને મનોદાદાએ વાત કરી તેમ ગમે સોનું હોય, સોનું એ દાટી દો, પછી 1 પેઢી 2 પેઢી કે 5 પેઢી કે 500 વર્ષ પછી કે 5000 વર્ષ પછી એ બારે નીકાળો બરોબર છે. એટલે એ સોનું જ હોય છે. એમાં કોઈ પણ ફેરફાર ન થયો, એમાં કાટ ન લાગે, કોઈ પણ પ્રકારની ખામી ન સર્જાય. તો જાગા બાપા છે એ સોના સ્વરૂપે છે, આપણને એ મળ્યા છે. એ આજે નહીં તો કાલે, એમના વગર નહીં ચાલે. આપણે જે વાત મનુદાદાએ કરી તે આપણા સંતાનોને જણાવવાની છે, આપણા જ્ઞાતિના ભાઈઓને જણાવવાની છે, જેથી કરીને જાગા બાપાનો મહિમા દરેક લોકો સુધી પહોંચે. અને આપણે જો જાગા બાપાને પૂજશું
તો આપણે બીજે ક્યાંય જવું નહીં પડે. મનુદાદાએ કીધું તેમ કે ભાઈ તમને વ્યક્તિનો પાવર, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવું છું અને દર વખતે આપું છું કે તમારે મોદી સાહેબ સાથે ઓળખાણ હોય અને પછી તમારે કોઈ કામ હોય ને ભૂપેન્દ્ર પટેલ પાસે તમે જાઓ, સીએમ પાસે, કે તમે મારું આ કામ કરી આપો, તો એ તમારી મૂર્ખતા છે. કારણ કે તમારે તો મોદી સાહેબ સાથે ઓળખાણ છે, તો તમારે મોદી સાહેબનો જ ફોન કરાવવાનો હોય. એમ જાગા બાપા છે તે મોદી સાહેબ છે, તો આપણે બીજે ક્યાંય સીએમ પાસે જવું નહીં. આવા પુરુષ આપણને મળ્યા છે તો એમના ચરણે થઈ અને તમે જે માંગો તે સ્વાર્થ વગર તો તમને મળશે. રહી વાત અહીંયાના મંદિરની, તો આપણે દર વખતે જાહેર કરીએ છીએ કે આપણે ભવિષ્યમાં અહીં અન્ન ક્ષેત્ર ચલાવવું છે. કેવું? તો જલારામ વીરપુર ધામ જેવું. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી નીકળે, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અહીંથી ફરજિયાત જમીને જવાનું, એક પણ રૂપિયો દાન નહીં લેવાનું અને કોઈ પણ વ્યક્તિને ફરજિયાત જમીને જવાનું. અત્યારે કોઈ પણ, હું રાજકોટ રહું છું તો હું ગમે ત્યારે કોઈ પણ યાત્રાળુ કે કોઈ પણ બસ કે કોઈ પણ વ્યક્તિ ફરવા વાળા હોય તો એમ કે આપણે વીરપુર પ્રસાદ લઈશું. સવારના 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અને 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી સતત. પહેલા તો ફક્ત કઢી ખીચડી આપતા, પરંતુ અત્યારે તો ફૂલ ભાણું, બુંદી, ગાંઠિયા, દાળ ભાત, શાક, રોટલી અને છાશ, આટલી વસ્તુ કન્ટિન્યુ ચાલુ હોય છે. એકનો એક સ્વાદ. હું તો ઘણી વાર જાઉં છું, ત્યાંનો પ્રસાદ આખો અલગ પ્રકારનો છે. તો જેમ વ્યક્તિના મગજમાં એમ હોય છે કે ભાઈ આપણે વીરપુર પ્રસાદ લઈને આગળ જઈશું, તો આપણે બારડા પણ દરેક લોકોના મગજમાં ઘૂસી જવું જોઈએ કે ભાઈ આપણે બારડા ધામ પ્રસાદ લઈને આગળની મુસાફરી કરીશું. તો એ સંકલ્પ જાગા બાપાને કર્યો છે. જેમ સુદામા છે, નરસિંહ મહેતા છે, એ ફાંકા મારી દેતા અને કૃષ્ણ ભગવાનને ભીડ પડી જતી, એમ આપણે જાગા બાપાના થ્રુ ફાંકા મારીએ છીએ અને જાગા બાપાને ભીડ પડશે અને કરાવશે. 100% સંકલ્પ કરેલો છે અને એ પણ સિદ્ધ થશે. તો એમાં બધાનો સાથ સહકારની જરૂર પડશે. તો એવો સાથ સહકાર આપતા રહેજો. સાથે સાથે આપણે ટૂંક સમયમાં એક વીકની અંદર, અઠવાડિયાની અંદર બાજુના શેડનું કામ કરવાનું છે. ટાઇલ્સ, ફ્લોરિંગ, પાર્કિંગનું અહીંયા આગળ છે તે ફ્લોરિંગ. તો જો આ લાઈવ જોઈ રહ્યા છે અથવા તો કોઈના કોન્ટેક્ટમાં આપણા કોઈ જ્ઞાતિના ફ્લોરિંગનું એ કામ કરતા હોય તો એ મારા નંબર પર સંપર્ક કરે. આપણે અહીંયા રહેવાની ને એવી વ્યવસ્થા છે, તો કોઈ આવીને સેવાના રૂપે કરવું હોય તો સેવાના રૂપે, એમનો જે મજૂરીનો ચાર્જ હોય એ રીતે કરવું હોય તો પણ આપણે ફ્રીમાં નથી કરાવવું. પરંતુ જો કોઈ આપણા જ્ઞાતિના ભાઈઓને કામ કરવું હોય તો એ આવકાર્ય છે. અહીં આવીને એ કામમાં સહકાર આપે અને સારું કામ આપણે કરવાનું છે. તો લાઈવમાં જોઈ રહેલા અને અહીં પણ કોઈને જો કોઈનો કોન્ટેક્ટ હોય તો અવશ્ય મારો સંપર્ક કરે. હવે આપણે 11:15 થયા છે, તો આરતીનો લાભ લઈએ બધા સાથે મળીને. સહજાનંદ સ્વામી મહારાજની જય, જાગા સ્વામી મહારાજની જય. અમારે તો આમ કુટુંબ થાય.
ત્યાં તો થોડું મોડું છે તમને આમ કાંઈ નહીં. અત્યારે સાહેબ અમે તૈયારી કરી રહ્યા છીએ. અમારી આવતા આખું આખા વર્ષ તમે કેવું છે અને મોર ગણિત ખાઈ જાય ઘણી વાર વાહ ન ખાય ને ટૂંકમાં આ જે વર્ષ છે આ પૂરું થાય શરદ પૂનમ પછી પછી આખું વર્ષમાં ગમે ત્યારે ગમે ત્યાં ઉજવાય જતા 200મી જન્મ જયંતિ છે 20 શતાબ્દી મહોત્સવ. એક જગ્યાએ એટલી બધી ચિંતાઓ ભેગી ન થઈ હતી. જેનો ટાર્ગેટ છે 20 છે એના માટે જગ્યા અહીંયા ગૃહ માટે જગ્યા છે ને મળે તો જેથી કરીને બહારથી આવનાર વ્યક્તિ ફાટકની ઓલી બાજુ સીધો અહીંયા જોવે મોટો ગેટ જોવે સીધો અહીંયા પહોંચી શાંતિ રાતી કરવું પછી હલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય દાદા સ્વામી મહારાજની જય સતગુરુ સ્વામી પ્રભુ જય સતગુરુ સ્વામી સતગુરુ સ્વામી નારાયણ પ્રભુ Jai
અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, જાગા સ્વામી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, સ્વામી મહારાજની જય. પ્રદક્ષિણા કરી જાય. એક પ્રદક્ષિણા કરી જાય. ચાલો, એક આપણા જે આ જાગા બાપાના ફોટા બનાવેલા છે ફ્રેમ સાથે કમ્પ્લીટ, જે ઓલું વગર ને જાગા ભક્તોને જોઈએ તે મગાવી શકે છે. એક ફોટાની કિંમત 150 રૂપિયા છે. આ પણ ફોટો બનાવેલો છે આપણે આશીર્વાદનો. આ ફોટાની કિંમત પણ 150 રૂપિયા છે. જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હશે તો એને આપણે ફ્રીમાં આપીશું. બરાબર, પૈસા લેવા ફરજિયાત નથી, પરંતુ દરેક લોકોને વિનંતી છે કે પોતાના ઘર મંદિરમાં આ જાગા બાપાના આશીર્વાદવાળો ફોટો સાથે સાથે આ પણ ફોટો ઘર મંદિરમાં લગાવે એવી વિનંતી છે. તો જે લોકોને જોઈએ તે સંપર્ક કરી શકે છે અને ઘરે બેઠા પણ મગાવી શકે છે. આપણે કુરિયર દ્વારા મોકલી આપીશું. તો આજની સત્સંગ સભા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. પરિવાર સાથે આપ પણ અવશ્ય આવનારી બીજમાં પધારો અને આમ પણ દર્શન કરવા પધારો અને આ જગ્યાનો લાભ લો તેવી સર્વ હરિભક્તોને વિનંતી. જય જાગા બાપા, જય લાલા બાપા, જય માતાજી.